ચલો હવે આજે આપણે સારા સારા ક્વેશ્ચનની બધી પ્રેક્ટિસ કરવાની છે. છેલ્લે જે આપણે બધા ફોર્મ્યુલાસ લર્ન કર્યા હતા એના બેઝ ઉપર લેક્ચર નંબર 7 સ્ટાર્ટ કરીએ છીએ આપણે. પહેલા ઓલરેડી અહીંયા આપણે પહોંચ્યા હતા કે સમતલમાં દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો, અચળ પ્રવેગ કોને કહેવાય, અને એના જેટલા બી ફોર્મ્યુલાસ હતા એ બધા ફોર્મ્યુલાસ ઓલરેડી આપણે એક વખત સમજી ગયા હતા. હવે આજે આપણે એને પહેલા એક વખત નોટ ડાઉન કરી દઈએ. મેં તમને યાદ કરો 3 પ્રાઇમ ફોર્મ્યુલા લખાવ્યા હતા અને એના ઉપરથી બીજા 3 ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કર્યા હતા. પહેલા જે આપણે સમીકરણો ભણી ગયા છે, જેટલા બી ફોર્મ્યુલા સમજી ગયા એને એક વખત ખાલી રિકોલ કરી લઈએ કે પહેલું એક ઇક્વેશન હતું એ આવું હતું, ધેટ ઇઝ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at, જેમાં v એ અંતિમ વેગ હતો, v0 પ્રારંભિક વેગ, એ અચળ પ્રવેગ, આ અચળ પ્રવેગી ગતિ માટે જ છે, અને t સમય. બીજું જે હતું ધેટ ઇઝ d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. ઓકે, d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. આમાં d એ સ્થાનાંતર હતું. હા, સ્થાનાંતર ને અંતર સમાન હોઈ શકે, બટ બેઝિકલી d સ્થાનાંતર હતું. આ પ્રારંભિક વેગ હતો, આ સમય હતો. એ અચળ પ્રવેગ છે, t અગેન સમય છે. ત્રીજું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. આ 3 સમીકરણો આપણા પ્રાઇમ સમીકરણો હતા કે આમાં v અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, પ્રવેગ અને d સ્થાનાંતર. ઓલમોસ્ટ આ 3 ઉપર કામ થતું હતું, પણ તમને છેલ્લા લેક્ચરમાં છેલ્લા પ્રોબ્લેમમાં મેં પ્રૂવ કરી દીધું કે આ 3 થી ક્વેશ્ચન લેન્ધી બનતો હોય. જો ક્વેશ્ચનને આપણે શોર્ટમાં પૂરો કરવો હોય તો બીજા આપણા 3 ફોર્મ્યુલા કામ લાગતા હતા. અને એમાં જો હું v0 પ્રારંભિક વેગની જગ્યાએ આ સૂત્રમાં, બીજામાંથી ચોથા સૂત્રમાં આપણે એટલું મોડિફિકેશન કરતા હતા કે અહીંયા પ્રારંભિક વેગની જગ્યાએ જો અંતિમ વેગ કરી નાખીએ તો આપણી પાસે d ઇઝ ઇક્વલ ટુ vt માઇનસ હાફ at સ્ક્વેર થઈ જતું હતું. તો જોયું હતું કે એનાથી છેલ્લો પ્રોબ્લેમ ઘણો બધો શોર્ટ થઈ જતો હતો. સેમ બીજા બે ફોર્મ્યુલાની અંદર મેં તમને છોકરાઓ ને આવું બી કીધું હતું કે એક આપણે સરેરાશ વેગમાં જઈએ એ પહેલા સ્થાનાંતર d બરાબર આપણે આવું પ્રૂવ કર્યું હતું કે v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t. આ d સ્થાનાંતર હતું. અને છેલ્લે મેં તમને એવું સમજાવ્યું હતું કે સરેરાશ વેગ બરાબર d સ્થાનાંતર છે. તમને ખબર જ છે છોકરાઓ કે સ્થાનાંતરના છેદમાં હું સમય લખું તો સ્થાનાંતર એટલે d અને d ના છેદમાં t, તો અહીંથી તમારી પાસે સરેરાશ વેગની સૂત્ર આવી જતું હતું v પ્લસ v0 બાય 2. બટ રિમેમ્બર ધેટ કે આ બધા ત્યારે જ વેલિડ હતા જ્યારે આપણો પ્રવેગ અચળ હતો. મીન્સ કે અચળ પ્રવેગી ગતિ માટે વાત થતી હતી ત્યારે. આ બધાને આપણે સદિશ સ્વરૂપે લખવા હોય તો સદિશ સ્વરૂપે આવી રીતના લખી શકતા હતા. વેગ યસ સદિશ, v0 એ પ્રારંભિક વેગ બટ અલ્ટિમેટલી તો વેગ જ થયો તો સદિશ, એ પ્રવેગ એટલે સદિશ, સમય અદિશ છે છોકરાઓ, d સ્થાનાંતર સદિશ, v0 પ્રારંભિક વેગ સદિશ, એ પ્રવેગ સદિશ, સમય તો છોકરાઓ અગેન અદિશ છે, તો અદિશ માટે આપણે કઈ તીર કરવાનું નહીં આવે. v સ્ક્વેર કોઈ પણ તમે સદિશનો વર્ગ કરતા હો ત્યારે ત્યાં સદિશ ન કરવાનો આવે. કેમ સર? તમારે ચેપ્ટર નંબર 5 માં આવશે સદિશોના અદિશ ગુણાકારની અંદર. એ યસ સદિશ, પ્રવેગ સદિશ, d સદિશ. તો આ સદિશ સ્વરૂપે લખવું હોય માથે આપણે તીર મૂકવાના હતા. સેમ આની અંદર આ જ પ્રોસેસ હતી. અચ્છા, ડી સદિશની જગ્યાએ યાદ કરો, આજે આપણે આની જરૂર પડવાની છે એટલા માટે જો તમને યાદ હોય, થોડું વાંચ્યું હોય પાછળનું, તો કે ડી સદિશ એટલે સ્થાનાંતર સદિશ, તો આપણે એની જગ્યાએ લખી શકીએ છીએ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે કે rf સદિશ માઇનસ ri સદિશ ઇઝ ઇક્વલ ટુ v0 સદિશ ઇન્ટુ t પ્લસ હાફ a સદિશ ઇન્ટુ t સ્ક્વેર. આવું બી આપણે ભણ્યા. મેં તમે યાદ કરો આ સ્થાનાંતર સદિશની જગ્યાએ જ મેં તમને આ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આપણે કીધું હતું. કાં તો તમે ડી ની જગ્યાએ સ્થાનાંતરની જગ્યાએ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરી શકો, અથવા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનની જગ્યાએ તમે સ્થાનાંતર કરી શકો. હવે આજે આપણે આ બધા કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે. થિયરીમાં તો એક સાવ નાની એવી છે
એન મી સેકન્ડમાં કાપેલું અંતર. તો એ તો બહુ ઇઝીલી 5 મિનિટમાં પૂરું થઈ જશે. બાકી આપણે તરત જે લાસ્ટ લેક્ચરમાં મેં પ્રોબ્લેમ બાકી રાખ્યા હતા ત્યાંથી જ આપણે શરૂ કરીએ. આ બધા જ ફોર્મ્યુલા તમને એમાં પહેલા ટિપ્સ પર હોવા જોઈએ. જો ક્વેશ્ચન શું કે છે એને આપણે રીડ કરીએ. આ સરસ ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સારી કેટેગરીમાં આવે. આ ઇમ્પોર્ટન્ટ કરતા એ ગુડ ક્વેશ્ચન આવશે. અત્યાર સુધી આપણે જેટલા સમજ્યા એ પૈકીનો સારો ક્વેશ્ચન છે. એક કણ છોકરાઓ ઉગમ બિંદુ પાસેથી, જો ઉગમ બિંદુ દરેક કંઈક આપણને ડિટેલ આપી હોય એનો મિનિંગ હોય છોકરાઓ. ઉગમ બિંદુ પાસેથી એટલે 0,0. કોક કે કેમ તમે XY જ લખ્યું, તમે XYZ એ લખી શકો. 0,0,0. ઉગમ બિંદુ પાસેથી શરૂ કરીએ એટલે કે એના યામ જે છે શરૂ કરે છે, એના યામ X અક્ષ પર 0 છે અને Y અક્ષ પર 0 છે. શરૂ કરીને 2i કેરેટ મીટર પર સેકન્ડના વેગથી શરૂ કરીને, મીન્સ કે 2i કેરેટ શું શો કરે છે છોકરાઓ? ધન X દિશા. અને વેગથી શરૂ કરીને એનો મતલબ કે મને પ્રારંભિક વેગ આપ્યો છે અને 2i કેરેટ આપ્યો છે, મીન્સ કે મારે પ્રારંભિક વેગ સદિશ સ્વરૂપે લખવાનો છે. માથે તીર કરવું જરૂરી છે અહીંયા, કારણ કે મને એને એવું કીધું છે કે વેગથી શરૂ કરીનેનો મતલબ શું? પ્રારંભિક આપ્યું છોકરો. અને XY સમતલમાં અચળ પ્રવેગ, I કેરેટ પ્લસ 3j કેરેટ એ અચળ પ્રવેગ થયું છોકરાઓ. I કેરેટ પ્લસ 3j કેરેટ ના અચળ વેગથી ગતિ, અચળ પ્રવેગથી ગતિ કરે છે. મને I અને j આપ્યું એટલે મેં સદિશ સ્વરૂપે લખ્યું. બે વસ્તુ સમજજો. મને અહીંયા સાહેબ તમને કેમ ખબર પડી V0 લખવું? કારણ કે એને વાક્ય રચનામાં એવું કીધું છે કે વેગથી શરૂ કરીને, એટલે પ્રારંભિક વેગ કીધું. જ્યારે તેનો એક્સયામ, હે સાહેબ એક્સયામ ક્યાંથી આવ્યો? જો અહીંયા નો સમજ્યો હોય તો આગળ કઈ ન ખબર પડે. ક્વેશ્ચનમાં એ કીધું હતું કે એક કણ ઉગમ બિંદુ પાસેથી એટલે કે 0,0 થી શરૂ કરે છે અને જ્યારે એનો એક્સયામ 30 મીટર હોય, ત્યારે તેનો વાયયામ કેટલો હશે? એક્સયામ 30 મીટર હોય ત્યારે એનો વાયયામ કેટલો હશે? ઓકે, એક્સ યામ એટલે અંતર જ આપ્યું કહેવાય છોકરા, અને વાયયામ એટલે વાય દિશામાં અંતર જ પૂછ્યું કહેવાય. ચાલો પછી આપણે બીજો પ્રશ્ન પછી વાંચશું, પહેલા આને શાંતિથી આપણે સમજીએ. જો આખું ક્વેશ્ચનમાં પહેલા આપણે એને થોડો ડાયાગ્રામમાં કન્વર્ટ કરીએ. હંમેશા જે ટફ ક્વેશ્ચન હોય ને છોકરાઓ, તો એટલી હેબિટ રાખવાની કે એને આપણે આકૃતિમાં કન્વર્ટ કરી નાખવાનો. આવી રીતના ભાઈ આ એક એક્સ અક્ષ છે, પછી બીજો વાય અક્ષ છે, પછી એ કણ ક્યાંથી શરૂ કરે છે એવું આપણને એની અંદર એને કીધું હતું કે કણ ઉગમ બિંદુ પાસેથી શરૂ કરે છે. ઉગમ બિંદુ પાસે શરૂ કરે એટલે એના યામ X, Y 0,0 હું લખી નાખું. પછી જોવો તો છોકરાઓ ઉગમ બિંદુ પાસેથી 2i કેરેટ મીટર પર સેકન્ડના વેગથી શરૂ કરીને, તો મારા વાલાઓ મારે આમ લખી નખાય I કેરેટ એટલે એનો વેગ કઈ દિશામાં છે? તો કે X દિશામાં જ છે. આ X અને Y કહી દઉં તો છોકરાઓ અહીંયા હું ન લખી શકું V0x બરાબર 2 મીટર પર સેકન્ડ. એ સાહેબ તમે કેમ અહીંયા I કેરેટ ન કર્યું? મેં લખી નાખ્યું ને છોકરાઓ V0x. હું આમ લખું છોકરાઓ કે V0 સદિશ બરાબર 2i કેરેટ. હવે મને ખબર પડી જ ગઈ કે ભાઈ પ્રારંભિક વેગ માત્ર X માં જ છે, કારણ કે I કેરેટ છે. I કેરેટ છે એટલે મને ખબર પડી જ ગઈ કે પ્રારંભિક વેગ ખાલી X માં જ છે. તો પછી મારે હું કામ V0 વેક્ટર રાખવું? ન કીધું V0x I કેરેટ. તરત તમને ખબર પડી જવી જોઈએ કે એનો મતલબ એમ થઈ ગયો કે સાહેબ Y માં પ્રારંભિક વેગ 0. હે સાહેબ હુકામ? કારણ કે 2i કેરેટ આપ્યું હતું. શરૂઆતમાં વેગ ખાલી X માં જ છે. શરૂઆતમાં, ધેટ ડઝન્ટ મીન કે અંતમાં નહીં હોય. શરૂઆતમાં X માં જ છે, શરૂઆતમાં Y માં 0 છે. આપણે ક્વેશ્ચન જો, ઉગમ બિંદુ પાસેથી શરૂ 2i કેરેટ મીટર પર સેકન્ડના વેગથી શરૂ કરીને પછી અચળ પ્રવેગ જોવો તો છોકરાઓ I કેરેટ પ્લસ 3j કેરેટ આપ્યો છે. I કેરેટ એટલે X દિશા, J કેરેટ એટલે Y દિશા. તો પ્રવેગ બેયમાં છે છોકરાઓ, X માં છે ને Y માં છે. X માં એનું મૂલ્ય કેટલું મારે કહેવાય? તો કે ભાઈ 1. Y માં કેટલું કહેવાય? તો કે ભાઈ 3. તમને ખબર જ છે કે એ સદિશ આમ આપ્યું છે આપણને I કેરેટ પ્લસ 3j કેરેટ. એના XY માં બે આપણે ઘટકો લઈએ તો આનો મતલબ એમ ન લખાય AXI કેરેટ
પ્લસ એ વાય જે કેરેટ મીન્સ કે છોકરાઓ એક્સમાં તમે જોવા જાઓ તો એક્સમાં પ્રવેગ 1 અને છોકરાઓ વાયમાં તમે પ્રવેગ જોવા જાઓ તો 3, એક્સમાં 1 અને વાયમાં 3. તો ચાલો આનો મતલબ એમ થઈ ગયો કે ભાઈ એમની પાસે કોણ પાસે એક્સ દિશામાં પ્રવેગ છે સાહેબ પ્રારંભમાં કે અંતમાં? અરે એ તો અચળ છે દોસ્ત, પ્રવેગ તો અચળ છે, અચળ પ્રવેગી ગતિ છે. તો એક્સમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને વાય ની અંદર તો કે ભાઈ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે ચાલો આટલું સમજાઈ ગયું. હવે તો કે ક્વેશ્ચન એમ કે છે જ્યારે તેનો એક્સ યામ 30 મીટર હોય ત્યારે વાય યામ કેટલો? સર મારે કયું સૂત્ર વાપરવું એ તમે અમને પહેલા આઈડિયા આપતા કરો. હાલો તો કે ભાઈ મારે વાય યામ જોતો છે એટલે અંતર જોતું છે અને ક્યારે કે જ્યારે એક્સ યામ 30 હોય મીન્સ કે કણ અહીંથી આગળ ગતિ કરતા 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 અહીંયા એક્સ બરાબર 30 મીટરે પહોંચે ને ત્યારે મને એને વાય યામ પૂછ્યો છે. આપ્યું છે શું તો કે પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, અંતર પ્રારંભિક વેગ ને પ્રવેગ વાળું આપણી પાસે સૂત્ર રેડી જ છે. d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. યાદ કરો તમે. હવે આમાં ડી જે છે એ કઈ દિશા? અહીંયા છોકરો બે દિશા આવી, એક્સ એ આવી ને વાય આવી. મીન્સ કે મારે આ સૂત્રને સદિશ સ્વરૂપે ઉપયોગ કરવાની જરૂર પડી. ચલો કાંઈ વાંધો નહીં, સદિશ સ્વરૂપે મેં ઉપયોગ કર્યો. ડી એટલે સ્થાનાંતર, તો સ્થાનાંતર સદિશ એટલે આપણે ભણ્યા હતા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન પ્લસ v0 સદિશ ઇન્ટુ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. સાહેબ આ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરઆઈ, આ અંતિમ સ્થાન દેખાડે છે, આરઆઈ પ્રારંભિક સ્થાન દેખાડે છે. પ્રારંભિક સ્થાન ઓલી સાઈડ જાય તો પ્લસ નો થઈ જાય છોકરાઓ, તો હું આને આમ ન લખી શકું. સમજી શકાય એવી વાત છે કે સ્થાનાંતરની જગ્યાએ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન લખ્યું. અચ્છા આ બધું સદિશ સ્વરૂપે છે. આ જ ઇક્વેશન ને મારે માત્ર એક્સ માં લખવું હોય તો આમ ન લખાય છોકરાઓ, કે એક્સ માં અંતિમ સ્થાન બરાબર એક્સ માં જ પ્રારંભિક સ્થાન વત્તા એક્સ માં પ્રારંભિક વેગ ઇન્ટુ સમય, સમય તો એક્સ વાય આવે જ નહીં, હાફ એક્સ માં જ પ્રારંભિક એક્સ માં જ પ્રવેગ છોકરાઓ અહીંયા સદિશ હતું ઇન્ટુ ટી સ્ક્વેર. આ ડી સ્થાનાંતર સદિશ, સ્થાનાંતર સદિશ એટલે મેં તમને છેલ્લે ઇક્વેશન પ્રૂવ કરાવ્યું ને એમાં યાદ કરો, એમાં આરએફ માઇનસ આરઆઈ આવ્યું હતું. તો એક્સ માં અંતિમ સ્થાન બરાબર એક્સ માં પ્રારંભિક સ્થાન એક્સ માં પ્રારંભિક વેગ ઇન્ટુ ટી પ્લસ હાફ એ એક્સ ટી સ્ક્વેર. સેમ વાય માટે ન લખી શકું, વાય માં અંતિમ સ્થાન બરાબર વાય માં પ્રારંભિક સ્થાન વત્તા વાય માં વેગ, સમય તો કઈ દિશા બિશા આવે નહીં, વત્તા હાફ વાય માં પ્રવેગ ઇન્ટુ ટી સ્ક્વેર. છોકરો બોલો આ બધાને રેડી? અહીંયા સુધી બધાને ખબર પડી? લોનાવાડા સેન્ટર, લોનાવાડા ઓકે, હિંમતનગર ઓકે. આ બે માંથી મેં આ જે ઇક્વેશન હતું આમાંથી આ કેમ બનાવ્યું તો કે તો આપણે ભણી ગયા હતા. આમાંથી આ પછી છોકરાઓ ખાલી એક્સ અને વાય માટે અલગ અલગ કરી નાખ્યું. અહીંયા દિશા હતી આર સદિશ, એક્સ માં હોય ને વાય માં હોય, ખાલી એક્સ માટે લખવું હોય તો આમ લખાય, ખાલી વાય માટે લખવું હોય તો આમ લખાય, ખાલી ઝેડ માટે લખવું હોય તો ઝેડ એફ ઇઝ ઇક્વલ ટુ ઝેડ આઈ એમ કરીને લખાય. હવે સાહેબ તમે અહીંયા શું કામ આવું શું કામ અમને ભણાવ્યું? કારણ કે તમને અહીંયા ખાલી એક્સ યામ આપ્યો છે અને વાય યામ પૂછ્યો છે, મીન્સ કે મારે બે ફોર્મ્યુલાને અલગ અલગ ટ્રીટ કરવાનું છે. ચાલો તો પહેલા કયો યામ આપ્યો તમને? એક્સ યામ. અચ્છા એક્સ માં પાછા બે હતા, જો એક્સ માં અંતિમ સ્થાન અને એક્સ માં પ્રારંભિક સ્થાન. તો ઓકે એક્સ માં અંતિમ સ્થાન બરાબર એક્સ માં પ્રારંભિક સ્થાન વત્તા v0x ઇન્ટુ ટી પ્લસ હાફ એ એક્સ ઇન્ટુ ટી સ્ક્વેર. સાહેબ આ 30 મીટર એ કયું સ્થાન થયું? અંતિમ કે પ્રારંભિક? અંતિમ બકા, પ્રારંભિક તો જો એને કીધું તું ઉગમ બિંદુ થી શરૂ કરીને, તો ઉદ્ગમ બિંદુ માટે હું પ્રારંભિક એનો એક્સ યામ 0 લઈ લઉં છોકરો. ઉદ્ગમ બિંદુ જો પ્રારંભિક એક્સ 0, અંતિમ એક્સ જો છોકરો 30 પ્લસ v0x છોકરો, v0x 2 ઓકે, પ્રારંભમાં એક્સ માં 2. સમય તો કે ભાઈ સમય મને કીધો નથી, મને તો ખાલી એમ કીધું કે એક્સ યામ 30 ત્યારે વાય યામ કેટલો, તો મેં એક્સ 30 મૂક્યું, v0x હતું એ ટી મૂક્યું પ્લસ હાફ એ એક્સ છે તો કે હા પ્રવેગ ખરેખર હતો 1 i કેરેટ પ્લસ 3 j કેરેટ, પણ મારે એક્સ માં જોવું તો એક્સ માં 1 જ હતો, યસ 1 ઇન્ટુ ટી સ્ક્વેર.
તો અહીંથી ટી મળી જાય. એટલે એક કામ કરીએ સાહેબ, આપણે ટી ક્યાં જોતું છે? આપણે તો વાય જોતું છે. પણ વાયમાં તમે ટી મૂકશો ને પછી જ તમને વાય આમ મળશે. એટલે ટી ની જરૂર તો પડશે. ચાલો નો પ્રોબ્લેમ. છતાંય એમ નહીં સાહેબ, અમારે તો વાય આમ જોતો છે. હાલો કાંઈ વાંધો નહીં. આ વાય આમ અહીંયા લખું કે વાય એફ ઇઝ ઇક્વલ ટુ વાય આઈ. વાય એફ અંતિમ સ્થાન બરાબર આપણે લખી નાખીએ પ્રારંભિક સ્થાન વત્તા v0y ઇન્ટુ ટી પ્લસ હાફ એ વાય ઇન્ટુ ટી સ્ક્વેર મારા વાલાઓ. ચાલો તો y માં તે ઇનિશિયલ તો જોવો તો y કોઓર્ડિનેટ કેટલો હતો? y યામ. પ્રારંભમાં તે ઉદ્ગમ બિંદુ પાસેથી શરૂ થતું હોય તો y માં પ્રારંભિક તો 0 જ તે. છોકરાઓ અહીંયા મેં સમજાવ્યું તે તમને v0 y 0 જો v0 y 0 કારણ કે કણનો x માં જ પ્રારંભિક વેગ હતો. હા, અંતિમ વેગ બે માં આવશે કારણ કે પ્રવેગ x માં y માં બે માં અચળ છે. પણ પ્રારંભમાં એની પાસે વેગ ખાલી x માં જ હતો, y માં નહોતો. સાહેબ એવું ક્યાં કીધું તું y માં નહોતો? પણ એને આપ્યો તો x માં જ તે, તો આપણે સમજવું પડે કે y માં નહોતો. તો 0 ઇન્ટુ ટી એટલે 0 પ્લસ હાફ એ વાય છે તમારી પાસે, હાર્યું એ વાય 3 ટી સ્ક્વેર. જો ટી મળે તો જ તમને તમારો પહેલો આન્સર પતે. અને ટી મેળવવા માટે જ અહીંથી આગળ વધું છું. અને છોકરાઓ ટી મેળવવા માટે આપણે આ દ્વિઘાત સમીકરણને ઉકેલીએ. ટી નો સ્ક્વેર છે, ટી ની 1 ઘાત, 2 ને અહીંયા ગુણાવી દો તો 30 ગુણ્યા 2 60. 2t into 2 40 plus t square. So t square plus 40 minus 60 is equal to 0. હવે અહીંયા 60 એકા 60 એવા ભાગ પાડવાના કે વચ્ચે પ્લસ 4 આવે તો આપણે 10 છક 60 લખી શકીએ છોકરો કે t સ્ક્વેર વત્તા 10t ઓછા 6t 10 છક 60 માઇનસ 60 બરાબર 0. 10 છક 60. ઓકે, હવે અહીંયા આ પહેલામાંથી હું ટી ને કોમન કાઢું તો શું આવશે છોકરો? ટી પ્લસ 10. જો પ્લસ 10t માઇનસ 6t 4t આવી ગયા. બીજામાંથી હું છોકરો માઇનસ 6 ને કોમન કાઢું તો ટી વત્તા 10 બરાબર 0 થઈ ગયું. ઓકે, વાહ. આનો મીનિંગ શું થયો છોકરો? આનો મીનિંગ કે ટી વત્તા 10 બરાબર 0 થયું કે ટી વત્તા 10 બરાબર 0 or t minus 6 બરાબર 0. છોકરાઓ સમય તો હંમેશા ધન જ હોય ને, તો ખરેખર 6 સેકન્ડ આવ્યું કારણ કે t બરાબર -10 સેકન્ડ શક્ય નથી. સમય કોઈ દી ઋણ શક્ય નથી. તો સાહેબ આમાં શું થયું? એક્સિયમ જ્યારે 30 હતો ને ત્યારે ખરેખર એને 0 સેકન્ડ થી શરૂ કર્યું હોય ને તો 36 સેકન્ડ હતું. તો મને ત્યાં હું t બરાબર જેવો છોકરાઓ 6 મૂકું એટલે જો yf is equal to half ઓકે 3 ઓકે. ટી ની જગ્યાએ 6 મૂકું તો 6 નો વર્ગ 36 થાય. 18 દુ 36 અને 18 તેરી 54. તો અંતિમ સ્થાન 54 મીટર મળે. જ્યારે તમારો એક્સિયમ 30 હોય ને ત્યારે વાય 36 થાય, સોરી 54 થાય. જ્યારે એક્સિયમ 30 હોય ત્યારે વાય 54 મીટર થાય. બોલો બધાને રેડી છોકરાઓ? બધાને ખબર પડી? આખો પ્રોબ્લેમ એકદમ શાંતિથી દરેક સ્ટેપને એક્સપ્લેન કરતા કરતા સમજાવ્યો છે. રેડી? હાલો મહેસાણા હમણાં આવું છું હું. હમણાં તમારા તરફથી ક્વેશ્ચન જોઈએ મને. હા, ઓકે, રેડી. તો હવે આ ફોર્મ્યુલાનું અત્યારે કાંઈ કામ નથી. ટૂંકમાં તમને ખબર હોવી જોઈએ કે આ બે ફોર્મ્યુલા આવ્યા ક્યાંથી. ખરેખર આ d is equal to v0t plus half at સ્ક્વેર જ છે. પછી બીજો ક્વેશ્ચન એટલે આનો આન્સર આપણો 54 બી આવી ગયો. બીજો, તે સમયે તેની ઝડપ કેટલી હશે? એટલે કોક કે કયા સમયે? તે સમયે એટલે 6 સેકન્ડ. કે ટૂંકમાં જ્યારે તમારો એક્સિયમ 30 થયો, વાયમ 54 થયો. હવે કોક એમ કે સર કણ ગતિ ક્યાં કરતો હતો? કણ એક્સ માં ગતિ કરતો હતો અને વાય માં ગતિ કરતો હતો. હા, શરૂઆતમાં માત્ર એક્સ માં જ હતો. પછી શરૂઆતમાં એક્સ હતો, પછી પ્રવેગ તો એક્સ અને વાય બે માં હતો, એટલે પછી વાય માં પ્રવેગ તો આવતો જ ગયો, એટલે એની ગતિ તો એક્સ વાય બે માં થતી ગઈ. હવે અહીંયા એને પૂછ્યું છે કે ભાઈ તે સમયે તેની ઝડપ એટલે કયા સમયે? 6 સેકન્ડ. ઝડપ પૂછ્યું છોકરાઓ, ઝડપ.
આમાં એ બધા ભૂલ કરે છે. ઝડપ એટલે વેગનું મૂલ્ય. હવે તમે જોવા જાવ તો 6 સેકન્ડ એની પાસે વેગ ક્યાં હશે? તો કે ભાઈ x માં હશે કે y માં હશે? બેમાં હશે. કેમ? કારણ કે પ્રવેગ x માં છે, પ્રવેગ y માં છે. તો પ્રવેગ વેગનું સૂત્ર યાદ કરો, v v0 + at. હે સાહેબ, આ કેમ? જો ને યાર, સમય પૂછ્યો છે, 6 સેકન્ડે વેગ જોઈ છે, સમય અને વેગ આ એક જ ફોર્મ્યુલા રિલેટ થાય. અચ્છા સાહેબ, આમાં શું કરું? હવે તમને ઝડપ પૂછી છે એટલે વેગનું મૂલ્ય પૂછ્યું છે, વેગનું મૂલ્ય પૂછ્યું તો શું કરું? તો આની આ વસ્તુને જોવો તો છોકરા હું આમ ન લખી શકું. આ જે છે એને આપણે આમ ન લખી શકીએ કે v જે છે એનો x દિશા માટે લખવું હોય vx બરાબર v0x વત્તા ax ઇન્ટુ t. y માટે લખવું હોય ન લખી શકું vy v0y પ્લસ ay ઇન્ટુ t. બસ સાહેબ, આવું લખવું શું કામ? કારણ કે મારે ઝડપ જોઈ છે. ઝડપ હારી મારો બેટો વેગ x માં છે ને વેગ y માં છે. ખાલી x માં હોત તો કહી દે સીધું, ખાલી y માં હોત તોય બરાબર છે. અહીંયા પ્રવેગ જો, પ્રવેગ એટલે વેગનો ફેરફાર. પ્રવેગ y માં છે મીન્સ કે વેગનો ફેરફાર y માં છે, પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં. એટલા માટે મારે આવું કરવું પડ્યું. ઓકે સાહેબ, હાલો સમજ્યા અમે. તો હવે 2 નંબર હું અહીંયા આમ ન લખી શકું vx v0x v0 પ્લસ at. ચાલો, v0x મેં પહેલેથી તમને જો તૈયારી કરીને અહીંયા હું લાવ્યો છું કે ભાઈ v0x x માં પ્રારંભિક વેગ 2. ax કેટલું છોકરાઓ? ax આર્યું, મેં ax એ તમને કહી દીધું છે કે ax 1 તો +1. કયા સમયે? t સમયે. t એટલે 6 સેકન્ડે. તો અહીંયા સમય તરીકે હું 6 મૂકું તો x માં મને વેગ મળ્યો 6 + 2 8 મીટર પર સેકન્ડ. આ જવાબ થયો? અરે ના ના, મને ઝડપ પૂછી છે, વેગનું મૂલ્ય x અને y બેયમાં ગોતવું પડશે. આ x માં પીધું, y માટે તો કે vy બરાબર v0y પ્લસ ay ઇન્ટુ t. તો ચલો ભાઈ, vy ઇઝ ઇક્વલ ટુ v0y, v0y જોવો છોકરાઓ મેં તમને કીધું હતું 0 પ્લસ ay જોવો છોકરાઓ કેટલું થયું 3. કયા સમયે? તો કે 6 સેકન્ડે છોકરાઓ. તો અહીંયા 6 તો vy કેટલું મળ્યું 36 ને 18 મીટર પર સેકન્ડ. હે સાહેબ, તો મારે જવાબ 8 કેવો કે 18 કેવો? બકા તને એને ઝડપ પૂછી છે, ઝડપ. તો ઝડપ માટે તારે પરિણામી લેવું પડે, કારણ કે આ x માં 8 આ y માં 18. ઝડપને દિશા બિશા ન હોય તો તારે પરિણામી લેવું પડે. તારી પાસે વેગ આવ્યો ખરેખર, હજી એક સ્ટેપ વધારી લખાવું છું હું કે વેગ v સદિશ બરાબર તમે આમ લખી શકો કે x માં 8 એટલે 8 i કેરેટ, x માં 8 એટલે 8 i કેરેટ, y માં 18 તો 18 j કેરેટ. હવે આ વેગ થયો, મારે તો ઝડપ જોઈ છે બકા. તો ઝડપ એટલે આનું મૂલ્ય, મૂલ્ય માટે વર્ગમૂળમાં 8 નો વર્ગ વત્તા 18 નો વર્ગ. અને તમે કેલ્ક્યુલેશન કરીને સાદરૂપ આપો અને રૂટ લ્યો, જે આવી તમારો જવાબ. પેલા આપણો વાયામ 54 મળી ગયો છોકરાઓ, વાયામ 54. અને ઝડપ માટે 8 અને 18 એનો કરશો એટલે 8 નો વર્ગ વત્તા 18 નો વર્ગ એટલે ઓલમોસ્ટ 19.69 જે કે છે એ મળશે. એટલે આ તમારો એ. બોલો, બધાને ખબર પડી? 2D માં અચળ પ્રવેગી ગતિનો મસ્ત ક્વેશ્ચન હતો, તરસાલી વડોદરા. ઓકે ફાઇન. રાજકોટ ગુરુકુળ છોકરાઓ, ભુજ જ્ઞાનવેલી, ઓકે મોરબી, ઓકે. હવે થોડીક રાહત વાળા ક્વેશ્ચન છે. અમે પહેલા જ સ્ટાર્ટિંગમાં જ આપણું કોન્સન્ટ્રેશન હોય ને એટલે પહેલો જ જોરદાર ક્વેશ્ચન લઈ લીધો. રિપીટ કરવાની કોઈને કઈ જરૂર ખરી હોય તો કોઈ સેન્ટર નહીં ને? કારણ કે ઓલમોસ્ટ તમે સમજો ને, આપણે 15-17 મિનિટ એક પ્રશ્ન મેં સમજાવ્યો હોય, 15-17 મિનિટ પછી તો કેટલું કે એનાથી વધારે તો ન જ હોય ને, બટ ઓબ્વિયસ છે. ઓકે, સમજી ગયો, બધી જગ્યાએથી ના જ આવે છે. હવે આની પછી આપણે ક્વેશ્ચનમાં આગળ વધીએ. ચાલો, આ ક્વેશ્ચન શું કહે છે? નીટ 2008 નો ક્વેશ્ચન છે કે એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. મારા વાલા વાપી જ છે, અચળ પ્રવેગથી ગતિ. તે t સેકન્ડમાં 135 મીટર અંતર કાપે. છોકરાઓ, અચળ પ્રવેગ કીધું છે
ટી સેકન્ડમાં 135 મીટર જેટલું અંતર કાપે છે. આ દરમિયાન તેનો વેગ 10 થી વધીને 20 થાય છે. એટલે આ મારો પ્રારંભિક વેગ કહેવાય, આ અંતિમ વેગ કહેવાય. 10 થી વધીને 20 થાય તો ટી નું મૂલ્ય. હવે આ ઘણી બધી રીતે થાય, પણ અચળ પ્રવેગી ગતિમાં જે મેં તમને હમણાં નો ભણાવ્યું કે ડી બરાબર વી પ્લસ v0/2 ઇન્ટુ ટી. યાદ કરો, સરેરાશ વેગ માટે આપણે સમયને છેદમાં લઈ જતા હતા. તો આ સૌથી બેસ્ટ છે, સીધું એક સ્ટેપમાં જવાબ આવે. જો તો કે પ્રારંભિક કેટલો 10, અંતિમ બોલો 20. તો 20 + 10 ભાગ્યા 2. 20 10 ભાગ્યા 2. ડી કેટલું આપ્યું છે? 135 મૂકો. ટી જોઈ છે, જવાબ આવી ગયો. જો તો 10 + 20 30 ભાગ્યા 2 15. તો છોકરાઓ ટી બરાબર આપણે કહી શકીએ 135/15. 15 9 135 થાય. 9 સેકન્ડ. ફિનિશ. સમય તમને પૂછ્યો છે. બી તમને હિન્ટમાં એમ આપ્યું છે કે પેલા v² - v0² = 280 પરથી એક હતો અને v બરાબર v0, એમ નહીં, આપણે તો સિમ્પલ કીધું. ડી બરાબર v + v0/2 ઇન્ટુ ટી. સીધો ટી આવી જાય, કામ પૂરું. ખોટા એવા બે ઘણી બધી રીતે થાય, પણ આ શોર્ટેસ્ટ વે છે સોલ્વ કરવાનો. પણ ધ્યાન રાખવાનું, આ તો જ એપ્લિકેબલ છે જો તમારો પ્રવેગ અચળ હોય, બાકી નહીં. રેડી બધાને? અમદાવાદ છોકરાઓ? ઓકે. વલસાડ? ઓકે ફાઇન. નેક્સ્ટ, એક પદાર્થ x દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે છે. સારું કહેવાય. હું x દિશામાં અચળ પ્રવેગી ગતિ આપણે જોઈ લેવાનું. અચળ પ્રવેગી ગતિ, તેનો શરૂઆતનો વેગ v0. ઓકે. એ સમય ગાળામાં શરૂઆતનો વેગ v0 એ સમયગાળા n દરમિયાન va થી vb થાય છે. જો શરૂઆતનો વેગ v0 કીધો છે, પણ પછી એમ કીધું છે કે n સમયમાં વેગ va માંથી vb થાય. તો t સમય બાદ વેગ, સાહેબ t સમય બાદ વેગ જોઈ છી તો જેટલી ફોર્મ્યુલા છે એમાંથી t સમય બાદ અંતિમ વેગ, સમય અને વેગ માટેનું સૌથી બેસ્ટ ફોર્મ્યુલા આ છે. સાહેબ અમને ત્રીજા સમીકરણમાં વેગ મળતો હતો, એમાં અંતર હતું. આજે હતું ને v² - v0² = 2ad. આમાં અંતિમ વેગ આવે, પણ આમાં અંતર આવે છોકરા. તો અહીંયા v = v0 + at. ચાલો, પ્રારંભિક વેગ એને મને કીધો જ છે, શરૂઆતનો વેગ v0 કીધો જ છે. એ એટલે પ્રવેગ. હવે જો અહીંયા તમને લખીને આપ્યું છે પ્રવેગ, યાદ કરો તો પ્રવેગનો મીનિંગ. તો કે પ્રવેગનો મીનિંગ આપણે ભણાવ્યો તો વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. યાદ કરો, પ્રવેગનું સૂત્ર આપણું હતું વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય. એને કીધું જ છે છોકરાઓ કે n સેકન્ડ દરમિયાન va માંથી vb થાય છે. તો વેગમાં ફેરફાર કેટલો થયો? va માંથી vb. ફેરફારનો નિયમ, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. કેટલા સમયગાળામાં? n સમયગાળામાં. એટલે હું અહીંયા n લખી નાખું તો એ આવી ગયું. તો એની જગ્યાએ મારે મૂકી દેવાનું. શું મૂકવાનું? તો કે vb - va / n ઇન્ટુ t. આવી. તો જો તો v = આપણી પાસે ફોર્મ્યુલા v0. યસ v0. t/n લખો. આ રહ્યો t/n. આમ લખો, મેં લખ્યું એમ લખો, હું ફેર પડે? vb - va એ આવી ગયો સીધો. મને ત્યાં સમજાવવું જોઈએ કે જેને લખીને આપ્યું જ ને કે ભાઈ ટી સમયગાળામાં વેગ va માંથી vb થાય છે. મીન્સ કે પ્રવેગ આપ્યો કે ટી સમયમાં અહીંથી અહીંયા પહોંચે છે, એટલે કે ટૂંકમાં વેગનો ફેરફાર છેદમાં સમય, એટલે પ્રવેગ. રેડી ભાઈલી? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. ટૂંકમાં તમને આના ઉપરથી ડાયરેક્ટલી આપણે એક જ ફોર્મ્યુલા ઉપરથી કરી શકીએ. આ જોવો છોકરા, નીટ 1997. એક કાર સ્થિર સ્થિતિમાંથી, એનો મતલબ શું થઈ ગયો છોકરા કે પ્રારંભિક વેગ 0, સ્થિર સ્થિતિમાંથી. નિયમિત પ્રવેગ કયો, અચળ પ્રવેગ કયો, બધું એક જ છે. 20 સેકન્ડમાં એ 144 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે. તો કારે કાપેલું અંતર, એ છોકરાઓ તમને પ્રવેગ અચળ કીધો છે, સમય આપ્યો અને આટલી ઝડપ પ્રાપ્ત કરે છે. તો આ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી તો એ પ્રારંભિક ઝડપ, તો અંતિમ ઝડપ 144 કિલોમીટર પ્રતિ કલાક. યાદ કરો
મેં સમજાવ્યું હતું મીટર પર સેકન્ડમાં ફેરવવા એને 5/18 વડે ગુણવાનું. તો હવે 18/8 થાય છોકરાઓ, અને આ 8 રહ્યા અને આ 40 મીટર પર સેકન્ડ થઈ ગયું. તો v મળી ગયું. તમને શું પૂછ્યું? કાપેલું અંતર. સિમ્પલ, હમણાં નો ભાઈ ના છોકરો. પ્રારંભિક વેગ હોય, અંતિમ વેગ હોય, સમય હોય તો પૂરું v પ્લસ v0/2 ઇન્ટુ ટી. અંતિમ વેગ કેટલો થઈ ગયો? અંતિમ વેગ છોકરાઓ 40. પ્રારંભિક કેટલો થઈ ગયો? 0/2. હે કેટલા સમયમાં? હે ભાઈ તો કે 20 સેકન્ડમાં. તો કે 40/2 20 ઇન્ટુ 20 છોકરાઓ 400 મીટર. પૂરું. કઈ ખોટી લપન છપન જ નહીં. પૂરું. તમને શું આપ્યું છે? જેટલા ફોર્મ્યુલા એટલા બધા મનમાં રહેવા જોઈએ. આમાં જો પ્રવેગ હતું જ નહીં. પહેલા 3 માંથી ગમે એક ઇક્વેશન નો યુઝ કરો ને એટલે એમાં પ્રવેગ આવે. v બરાબર v0 પ્લસ 80, d બરાબર v0 t પ્લસ હાફ 80 સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 280. બધામાં એ આવે છે. આમાં એ કઈ આપ્યો જ નહોતો. આ એક જ એવું ઇક્વેશન હતું કે જે એ વગરનું હતું, તો સીધું એપ્લાય કરી દેવાય. નેક્સ્ટ આગળ વધીએ. રાઈટ, તો આનો પછી d ઇઝ ઇક્વલ ટુ 400 મળી જશે. પછી આ જુઓ તમે કે સુરેખ પથ પર 18 કિલોમીટર પ્રતિ કલાક જેટલા અચળ વેગે ગતિ કરતું સ્કૂટર 5 સેકન્ડમાં અચળ પ્રવેગી ગતિ કરીને, પહેલા એ છોકરાઓ અચળ વેગે જતું હતું અને 5 સેકન્ડમાં અચળ પ્રવેગી ગતિ કરીને આટલાનો વેગ પ્રાપ્ત કરે. મીન્સ કે આ પ્રારંભિક વેગ થઈ ગયો. 18 કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા 5/18 વડે ગુણો તો 18 ગયા એટલે 5 મીટર પર સેકન્ડ નો પ્રારંભિક વેગ થઈ ગયો. અને પછી 54 કિલોમીટર પર અવર નો વેગ પ્રાપ્ત કરે છે. તો 54 કિલોમીટર પર કલાક એટલે એને મીટર પર સેકન્ડમાં ફેરવવા 5/18 વડે ગુણવું પડે. તો 18 તેરી 54 અને 5 તેરી 15. તો આ 15 મીટર પર સેકન્ડ. તો 5 સેકન્ડમાં સ્કૂટરે કાપેલું અંતર. પાછું તમને સમજાવવું જોઈએ કે પ્રવેગ ક્યાંય આપ્યો નથી, પણ હા અચળ પ્રવેગી ગતિ એને કીધી છે અને અંતર જોઈ છે. તો d બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ ટી. ટી આપ્યું છે, હા v છે, v0 છે, વેલ્યુ પુટ કરો, આન્સર આવી જાય. પૂરું. ટૂંકમાં તરત તમને ખબર પડી જાય ધીમે ધીમે જોતા. હવે આ બધા ક્વેશ્ચન તો તમે ઓટોમેટિકલી એવા જેટલા આવે તમે હોમવર્કમાં સોલ્વ કરી શકો. વેલ્યુ પુટ કરાવું હાલ છે? કરશો ને બધા? ઓકે મોડાસા? ઓકે ફાઇન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ટાઈપ કંઈક ચેન્જ કરીએ. જો હવે આ એક નવી ટાઈપ આવી, એના માટે આપણે નાની એવી થિયરી ડિઝાઇન કરીએ. એક કાર અચળ પ્રતિ પ્રવેગ 2 મીટર પર સેકન્ડ. પ્રતિ પ્રવેગ એટલે મેં તમને સમજાવ્યું હતું કે એ બરાબર આપણે -2 લખી નાખશું મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ગતિ કરી રહી છે. તેનો પ્રારંભિક વેગ 40 મીટર પર સેકન્ડ છે. ઓકે, ધેટ મીન્સ કે તમને એનો પ્રારંભિક વેગ આપી દીધો છે. તેને 5 મી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર શોધો. જો છોકરાઓ અત્યાર સુધી ગુજરાતી લેંગ્વેજ ને સમજો. અત્યાર સુધી લેંગ્વેજમાં એવું હતું તું 5 સેકન્ડમાં, ધેટ મીન્સ 0 થી 5 સેકન્ડમાં. અત્યારે જો લેંગ્વેજ કેવી ચેન્જ થઈ, 5 મી સેકન્ડે, 5 મી સેકન્ડે કાપેલું અંતર. તો એની માટે આપણે આખી એક ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ. પછી ડિરાઈવ કરવામાં તમારે બહુ ધ્યાન આપવાનું, કારણ કે કાલ વારે તમને એમ પૂછે કે છેલ્લી 3 સેકન્ડમાં કેટલું અંતર કપાનું, છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કપાનું. તો જો તમે ફોર્મ્યુલા ડિરાઈવ કરતા શીખ્યા હશો ને તો તમારો બેડો પાર થશે. જે વિદ્યાર્થી રિયલ સાયન્સની અંદર 11th-12thમાં જેઈ કે નીટ લેવલે ક્રેક કરવા માંગે છે ને, બધું બેઝિક થી સમજવું જોઈએ. આપણને મજા જ આવે. તમે સમજી લો છોકરાઓ કે જો હું અહીંયા માની લો આવીને 15-20 મિનિટ ભણાવ્યું હોય, 10 મિનિટ પછી હું સરસ સરસ વાતો કરું, બધી આમ જેને કહેવાય કે તમારી ઝેનઝી જનરેશનને શોભે. તમે એમ ન માનતા મને કાંઈ ખબર નથી, પણ આવી બધી આમ તમને મજા આવે એવી. અને ઓલી કેમ અત્યારે રીલ્સનો જમાનો છે, અમુક તો આખા બધા પ્લેટફોર્મ એની ઉપર જ હાલે છે. તમને ખબર જ છે હું કોની વાત કરું છું. એની જેમ હું આખું શરૂ કરું તો આપણને મજા બહુ આવે. આમ એન્ટરટેન કરવું
તો બધાને આવડતું હોય ને, પણ આઈડિયલી ટીચરનું કામ ભણાવવાનું છે ને, એન્ટરટેન કરવાનું કામ થોડું છે. એની માટે તો ઘણા બધા એન્ટરટેનર છે કે જે તમને હસાવવાનું કામ કરે છે. હા, આપણે લાઇટ મૂડમાં ભણીએ, અડધી પોણી કલાકે આપણે થોડા આમ ફ્રેશ થઈએ, એકાદ મિનિટ. બટ રિયલી તો તમારું રિઝલ્ટ જ્યારે આવશે ને, નીટ અને જેઈ, અને જે દિવસે તમારું રિઝલ્ટ આવ્યું હશે ને, તમે ક્રેક કરી હશે, સારી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કે NIT IIT મળી હશે ને, એ દિવસનું તમારા ફેસ ઉપરનું જે સ્માઇલ છે ને, અને એ દિવસની હેપીનેસ છે ને, એની સામે જોક્સની હેપીનેસ કશી જ નથી. આવા જોક્સ તો તમને જીવનમાં કહેવાવાળા અને કરવાવાળા ઘણા બધા મળી જાય. આ સમજવાની જરૂર છે. તમે લાઈફનું ફોકસ અત્યારે જે જગ્યાએ ડાયવર્ટ થઈ રહ્યું જ ને, આ એજની અંદર, એજની અંદર આ ફોકસ જે જગ્યાએ ડાયવર્ટ થઈ રહ્યું ને, જો તમારું ફોકસ ને અત્યારે ભણવા ઉપર તમે રાખશો ને, તો લાઈફની અંદર આ જે તમારા ડાયવર્ટ થયેલા ફોકસ તો ખૂબ સારી રીતે તમને મળી જશે. કારણ કે આપણે બધાને અત્યારે આપણા દરેક બાળકની અંદર, દરેક સ્ટુડન્ટની અંદર 17-18 વર્ષે પહોંચતા હોય ને, એટલે એક હોર્મોનલ ચેન્જીસ આવતા હોય, બધાની અંદર આવે. એને જે કંટ્રોલ કરે, જે એને પ્રોડક્ટિવ ભણવામાં કામ કરે, કે સાહેબે આટલું નોટ કરાવ્યું, અચ્છા આ બધું હું જોઉં છું, તમે એમની માનતા અહીંથી નથી દેખાતું. ઘણા બધા બાળકો ખૂબ સરસ રીતે નાની નાની વસ્તુને નોટ કરે છે. ઘણા બધા ઇવન ઇનડાયરેક્ટલી ક્યાંથી મળ્યો મને નથી ખબર, પણ મોબાઈલ ઉપર મારી સાથે કોન્ટેક્ટમાં છે. તો ઘણા બધા ખૂબ સરસ કરે છે, જે સિરિયસ છે, જેને પોતાની લાઈફની પડી છે. તમે એક વસ્તુ સમજજો, તમારી પાસે અહીંથી બે જ વે છે. યા તો તમે આ 11th 12th અને આગળ આવવાવાળી લાઈફ જેટલી બી છે એને પ્રોડક્ટિવ રીતે યુઝ કરો, એક સિસ્ટમેટિક હાર્ડવર્ક કરતા શીખો, ડિસિપ્લિનમાં રહ્યો, કે હોમવર્ક કરવાનું મીન્સ કરવાનું જ, ગમે એ થાય. એ ઠીક છે કે હાલો આપણે જોયું કેટલું ને કેટલા જોવે છે, નથી માંગતા સ્ટ્રીક ને, તો નહીં કરવું, નહીં, તમારા માટે છે. તમે એક કામ કરો, બે ચોઈસ છે, 2 વર્ષ તમે શું કરો, એકે હોમવર્ક કરવાનું, આમ હમ ખાઈને બેહવાનું, કે સાહેબ બોલે નહીં સાંભળવું, તમારા બાપ ના હામ છે, હું નહીં સાંભળું. ઘણા હમ ખાઈને બેઠા હોય, નો સાંભળે. એમ તમે તમારી ઓકાત છે સાહેબ, તમારી ઓકાત છે કે તમે મને ભણાવી દો, હું ન ભણું, હમ ખાઈને બેઠો, નહીં ભણવું એટલે નહીં જ ભણું. શું કામ? તો કે ભાઈ મારે નથી ભણવું, મારે વાતું કરવી છે, મારે બીજા બધા ધંધા કરવા છે, કે જે આ એજ માટે નથી બનેલા, જે તમને આગળ જઈને ખૂબ હેરાન કરવાના છે. 2 વર્ષ મસ્ત જલસા કરી લો, લાઈફમાં એક સ્ટેટ તો આવશે, પછી હું આવશે કોલેજ. કોલેજમાં બહાટીઓ મસ્ત જલસા જ કરવાના, એકદમ જલસા. કોલેજમાંથી જલસા બાદ પછી તો કે સાહેબ મારા પપ્પાને બેસ્ટ બિઝનેસ છે, કરોડો રૂપિયાનો બિઝનેસ છે, અમારી એટલી મોટી જગ્યા છે, યસ વેરી ગુડ, એમાં લઈ જશું અમે, અમારે એવું કામ ખોટું ઉબળ કરવું. કરેક્ટ? યસ રાઈટ. તમે તમારા પપ્પાના બિઝનેસની અંદર સેટ થઈ ગયા, મસ્ત રીતે કમાવા માંડ્યા. પણ એટ ધ એજ ઓફ 30-35 જ્યારે તમારે એક ફોરેન ટ્રીપ જવું છે ને, તમારા પપ્પાની પહેલા પરમિશન લેવી પડશે, અને લેવી જ પડે ને, કારણ કે તમે તમારા કળ ઉપર કર્યું છે શું, તમે શું તમારી જાતને પ્રૂવ કરી છે? કાંઈ નહીં. તેથી સમજાશે જિંદગીમાં કે હારું જો મહેનત કરીને આગળ આવ્યા હોત ને, તો આજે આ દી ન જોવું પડે. આ ડેફિનેટલી, કારણ કે શું છે, બધાને એમ જ હોય ને કે આપણે તો એટલું મોટું ઘર છે ને, એટલું બધું આ છે. અને બીજો વ્યક્તિ કે જે 2 વર્ષ ખૂબ સરસ મહેનત કરશે, સારી એક IIT NIT કે એમ્સ કે ગવર્મેન્ટ કોલેજ સુધી પહોંચશે, મેડિકલ કોલેજ સુધી, ન્યાયને પ્રોપર એટમોસ્ફિયર મળશે, ન્યાય મહેનત કરશે. બટ હા, 11th 12th જેવું ન હોય, પણ 2 વર્ષ જો કોઈ માણસ ડિસિપ્લિનમાં રહીને મહેનત કરતા શીખ્યો હોય, તો એ મહેનત કરતો જ રહેવાનો છે. ત્યાં થોડી ડિસિપ્લિનમાં રહીને મહેનત કરે, પછી પાછું આગળ જાય અને પોતાનો ક્યાં જોબ કરે યા પોતાનો બિઝનેસ ડેવલપ કરે, અને એટ ધ એજ 35-40 5 લોકો એને પૂછવા આવ્યા હોય કે ભઈલા તું આ રીતના સક્સેસફુલ બન્યો, તે કયા વેને યુઝ કર્યો. એ દિવસે એને એના પપ્પાને પૂછવા ના જવું પડે કે મારે ફોરેનની ટ્રીપ લેવી કે કરવી કે ન કરવી. હા, જાણ કરવાની આવે કે હું ફોરેન જાઉં છું, મારી પાસે બધી વ્યવસ્થિત પૈસાની વ્યવસ્થા છે, જેટલી એક વર્ષમાં તમારે 3-4 ટ્રીપ, જેટલી ટ્રીપ કરવી હોય એટલી ટ્રીપ કરી શકીએ. તો તમારી સેલ્ફ રિસ્પેક્ટ છે બકા. એક વસ્તુ સમજો, તમે કોઈની સામે આંખમાં આંખ મિલાવીને તો જ વાત કરી શકો કે જો જે તમે કામ કરતા હોય ને એ કામ તમે તમારી રીતે 100% કરતા હો, તો તમે આંખમાં આંખ નાખીને વાત કરી શકો કે હું જે ભણ્યો છું ને, બેસ્ટ ભણ્યો છું.
મેં મારું બેસ્ટ આપ્યું છે, મેં પ્રોપર ડિસિપ્લિનમાં રહીને કામ કર્યું છે. અને તમે સાંજે સુવો ને ત્યારે તમને આપણે કાંઈ, આ તો ઠીક છે મેં 15 લેક્ચર પછી આજે કદાચ આવી 5 મિનિટ વાત કરી, બાકી તો લેક્ચરના લેક્ચર જ મોટિવેશન ઉપર જતા હોય. કારણ કે મારું એવું માનવું છે કે મોટિવેટ કરાય નહીં, ભણાવવાનું હું પોતે એવું બિલીવ રાખું છું, કેટલા અંશે સાચું છે મારા એક્સપિરિયન્સ પરથી તો હું સમજુ છું કે 95% સ્ટુડન્ટ્સ માટે વેલિડ છે કે તમે ભણાવો, સ્ટુડન્ટ્સને દરેક વસ્તુ સમજાય, એને ભણાવો, અને તમારી નીતિ સાચી હોય ને તો ભલે ને ઓનલાઈનનો વે હોય પણ તમારા વાઇબ્રેશન એ લોકો સુધી પહોંચતા જ હોય દોસ્તો. ફિઝિકલ ક્લાસરૂમ હોય તો વધારે પહોંચતા હોય, પણ અહીંયા પહોંચતા જ હોય. કારણ કે યુટ્યુબની અંદર કોઈ માણસ આજે કહે છે, આજે તમે સમજો ને નેપાળમાં જે થયું, શું કામ થયું? ખાલી એને સોશિયલ મીડિયા બંધ કર્યું એટલે જ થયું. ઘણા બધા બીજા કારણો હતા પણ મેઇન કારણ આ જ હતું. તો જો તમારી અંદરની સચ્ચાઈ હોય, હું સાચી રીતે ભણાવતો હોઉં, ખરેખર મારા તમને ભણાવવાના ઇન્ટેન્શન હોય, નહીં કે વાતું કરવાના, નહીં કે ખોટી તમને આડાવડા માર્ગે લઈ જવાના, તમને એક સારા માણસ બનાવવાના, એક સાચા માણસ બનાવવાના, એક મહેનતુ માણસ બનાવવાના જો મારા ઇન્ટેન્શન હોય ને તો ઇન્ટેન્શન તમારી સુધી પહોંચે ને પહોંચે જ તે બોસ. આ ફિઝિક્સ છે, સનમાંથી લાઇટ, સનની એનર્જી આપણે સુધી પહોંચે છે. બહાર આપણે બધા 10 મિનિટ તડકે ઉભા રહીએ, હાથ પકડો, હાથ ગરમ થાય છે, એનર્જી ક્યાંથી આવી? ત્યાંથી જ આવી. તો ત્યાંથી એનર્જી અહીંયા સુધી પહોંચે તો મારી અંદરની સાચી એનર્જી તમારી સુધી પહોંચે જ. કેમ ન પહોંચે? એનર્જી સાચી હોવી જોઈએ અને 90-95% સુધી પહોંચતી હોય. રિસીવિંગ કરવા વાળા હોય, કારણ કે અમુક રિસીવિંગ જ કરવા વાળા ન હોય. હવે આખો દી એસીમાં જ બેઠતા હોય, એની સુધી સનની એનર્જી ક્યાંથી પહોંચવાની? એમ જે નક્કી જ કરીને બેઠા હોય મારે ભણવું જ નથી અને મારે ખોટા બધા જ રસ્તાઓ અપનાવવા છે, તો ત્યાં સુધી તમારી એનર્જી નથી જ પહોંચવાની. ડેફિનેટલી વાત છે. તો એને તો શું છે કે એને એ વાત ગળે જ નહીં ઉતરે ને એ 100 બન આપી દેશે. હું સનની એનર્જી નહીં લઉં, હું સરની એનર્જી નહીં લઉં, એ ન લેવો નહીં, 100 બનાવો આપી દેશે. અને જેને પ્રોપર રીતે હાર્ડવર્ક કરીને આગળ આવવું છે, પ્રોપર રીતે પોતાની સેલ્ફ ઇસ્ટીમ એટલે પોતાની નજરમાં કાંઈક હોવું. દુનિયાની નજરમાં તો માણસ હોય જ તે, પોતાની નજરમાં કાંઈક બનવું હોય ને જેને, એ લોકો ને મારી વાત અત્યારે ગળે ઉતરતી હોય અને એક મોટિવેશન આવે અને એક ઇન્સ્પિરેશન આવે. હું મોટિવેશનમાં માનતો જ નથી. મોટિવેશન જો કોકોલો હોય ને, આમ ઘણા બધા મોટિવેશનલ સ્પીકર છે, આમ તમને રાડું નાખીને બોલે, આમ કરે, એ કર ડાલેંગે, વો કર ડાલેંગે, સાંભળ્યા પછી 10 મિનિટે પાછા આપણે મોબાઈલ જ ઘુમેરતા હોય. તો એનો શું મિનિંગ? તમારી વાત એવી હોવી જોઈએ કે જે આત્મા સુધી પહોંચે, ગળે ઉતરે. આપણે સાંભળતા હોય ને તો આપણે એમ થાય કે હા બરાબર છે, આપણી ભૂલ છે, અહીંયા આપણે ખોટું કરીએ છીએ. આપણે આત્માને ઢંઢોળે ને એ ઇન્સ્પિરેશન હોય. આપણે બધા શું કરીએ, હું અત્યારે બોલું છું છોકરા, આપણે બધા એક જ છીએ. હું તમારા લેવલે આવીને જ વાત કરું છું તમારી સાથે. માની લો હું અને તમે આપણે બે બોલીએ છીએ, હું બોલું છું તમે સાંભળો છો. હું બોલું છું, મારા આત્માને ખબર જ છે કે હું બોલું છું એવો ખરેખર માણસ હું છું કે નહીં. જો હું બોલું છું, હું તમને સાચું શીખવાડું છું, અને જો એઝ અ હ્યુમન બિંગ હું સારો માણસ હોત કે હોઈશ, અને જો હું એઝ અ હ્યુમન બિંગ ગુડ પર્સન હોત કે હોઈશ, તો ડેફિનેટલી એ તમારા સુધી પહોંચશે જ. તમારો આત્મા એમ કહેશે કે ના સાહેબ કહેશે સાચું જ છે, અને મને મારો આત્મા કહેશે કે ભાઈ બરાબર છે. મને જ મારા આત્મા કહેતો હોય તું હવે 10 મિનિટથી બધાને ખોટે ખોટું કહે છો, પણ તું જ આ નથી કરતો, તો મારી વાતમાં દમ નહીં રહે, મારી વાતમાં ઇમ્પેક્ટ નહીં આવે, મારી વાત તમને ટચ નહીં કરી શકે. મોટિવેટ કરશે, 10 મિનિટ મજા આવશે, પછી હતા નહીં. એમ તમને ખબર છે કે તમે જે કહી રહ્યા છો, તમે જે બોલી રહ્યા છો, ને તમે જે કરી રહ્યા છો, તમે એમ કહો કે મને આ સબ્જેક્ટ અઘરો પડે છે, ફલાણું આમ છે, હું હોમવર્ક કરું જ છું, અને તમે ખરેખર હોમવર્ક કેમ કરો છો? તમારો આત્માને બધી જ ખબર છે કે તમે શું કરો છો. જે તમારા આત્માને ખબર છે ને એ જ તમે કરો છો, તમે સમજી લેજો તમે રાઈટ પાથ પર છો. પણ તમે કરો છો કાંઈક ને તમારી આત્મા કાંઈક જુદી કહે છે, તો સમજી લેજો તમે રોંગ પાથ પર છો. આજે નહીં તો કાલે બોસ. ખોટું હોય ને એ ખોટું જ રહે, અને સાચું હોય ને ચીખ નાખીને કે હું સત્ય જ છું. એમાં કોઈને ન બદલાવી શકે દોસ્ત. સમજાય છે? એના જેવી વાત છે આપણી પૃથ્વી બોળ છે, ક્યાંય તમારું એવું ખોટું સંચવાય નહીં. જે હોય સામે આવે ને આવી જ જાય. આજ નહીં તો કાલ. અને જેટલું ખોટું વહેલું સામે આવે ને એટલું તમે વધારે પીડામાંથી દૂર રહો, અથવા વધારે પીડા ન ભોગવો. 2 વર્ષ પછી બહાર આવશે ને તો રિઝલ્ટની બહુ ખરાબ પીડામાંથી પસાર થવું પડશે. અને અત્યારમાંથી આવ્યું તો
ઠીક છે 2 મહિના થયા 3 મહિના થયા કોઈ ખીજાશે થોડીક પનિશમેન્ટ આપશે પણ ભણવા માંડશો ને તો આગળ તમારા રિઝલ્ટ લોંગ લાસ્ટિંગ હશે. ઓકે, તો આઈ હોપ મેં જે સમજાવ્યું આવું મને જનરલી કરવાનો આવું કોઈ મને શોખે નથી, કારણ કે હું તો એવું માનું ભણાવો સરસ, છોકરાઓના દિલ સુધી પહોંચો, એને સમજાય એવું કરો, નાની નાની વસ્તુને એક્સપ્લેન કરો, મહેનતથી ભણાવો તો છોકરાને સબ્જેક્ટ ફિઝિક્સ ગમતો થાય તો હું ગમતો થવાનો જ છું. સિમ્પલ વાત છે. મારે ગમતું થઈને હું કરું, કારણ કે લોકોને તમે શું કામ આપણે ગમતા થવું, કોઈ આપણો સબ્જેક્ટ તમને સબ્જેક્ટ ગમે એ કામનું છે. એટલે સારી સારી વાતો કરવાનો કોઈ મિનિંગ નથી, સારું ભણાવવાનો મિનિંગ છે. તમારે રીતે સારું ભણવાનો મિનિંગ છે. હું આ મિનિંગમાં ને આ થોટ પ્રોસેસથી ઓલવેઝ આગળ વધું, પણ મને એવું લાગ્યું કે આજે 5-10 મિનિટ વાત કરીએ એટલે મેં કરી. બાકી જનરલી આપણે ભણવા માટે જ બન્યા છીએ અને ભણવા માટે જ આપણે ભેગા થયા છીએ. પણ મારી વાત જો તમને ગળે ઉતરી હોય તો આને થોડુંક ફોલો કરજો. અને જેટલા લોકો પર્સનલી કોન્ટેક્ટમાં છે, ક્યાંથી નંબર લીધો હોય તો મને નથી ખબર, પણ ક્યાંકથી આવી જાય, 12th વાળા પાસેથી લીધો હોય, કોની પાસેથી લીધો હોય કોને ખબર, પણ કહેજો કે સાહેબ અમે અમારી અંદર એટલો ચેન્જ લાવ્યા આની પછી. ચાલો, તો હવે n મી સેકન્ડ, જો અત્યાર સુધી શું આવતું હતું જનરલી આ ક્વેશ્ચનની અંદર આવું હોય ને કે તેનો પ્રારંભિક વેગ એટલો હોય તો તેને 5 સેકન્ડમાં કાપેલું અંતર, અને અહીંયા મારા વાલા આવ્યું 5 મી સેકન્ડે કાપેલું અંતર. સમજી ગયા તમે કે હારું વાતમાં કંઈક ડખો થયો, 5 સેકન્ડમાં અને અહીંયા આવ્યું 5 મી સેકન્ડે. ઓકે, ચાલો આપણે થિયરી ડેવલપ કરીએ છોકરાઓ. અહીંયા પહેલા હું તમને n મી સેકન્ડ કોને કહેવાય ને એ સમજાવું. હેડિંગ આપીએ કે n મી સેકન્ડ કોને કહેવાય, કારણ કે આમાં જ ઘણી વખત આપણને ડાઉટ હોય. અને ઇંગ્લિશમાં nth સેકન્ડ બોલાય. આ n મી સેકન્ડ કોને કહેવાય એ સમજાવું છું. અંતર બંતરની વાત બધી પછી, n મી સેકન્ડ કોને કહેવાય. તો હવે n મી સેકન્ડ સમજજો. હું અહીંયા લખું છું કે ભાઈ t બરાબર 0 સેકન્ડથી, t બરાબર 0 સેકન્ડથી આપણે t બરાબર n સેકન્ડ સુધીની વાત કરીએ. t બરાબર 0 સેકન્ડથી t બરાબર n સેકન્ડ. હું એક એક્ઝામ્પલ આપીને સમજાવું. ધારો કે પહેલા 0 સેકન્ડ છે, પછી 10 સેકન્ડ છે, તો મારે 10 મી સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય એટલે કયું થયું ખબર છે? 0 થી 10 સેકન્ડ થી લઈને 0 થી 9 સેકન્ડની વચ્ચેનો સમય અંતરાળ એટલે 10 મી સેકન્ડ. 10 મી સેકન્ડ કોને કહેવાય? તો કે 0 થી 10 સેકન્ડ થી લઈને 0 થી 9 સેકન્ડ. 0 થી 10 સેકન્ડ એટલે 10 સેકન્ડમાં, 0 થી 9 સેકન્ડ એટલે 9 સેકન્ડમાં. તો એ 9 સેકન્ડમાં 10 સેકન્ડમાં જે આપણે વાત કરી હતી એ બે વચ્ચેનો સમય અંતરાલ એટલે n મી સેકન્ડ. તો અહીંયા હું n મી સેકન્ડ એટલે લખી શકું કે છોકરાઓ t બરાબર 0 થી t બરાબર n સેકન્ડ. પહેલા આપણે લઈએ t બરાબર 0 થી t બરાબર n સેકન્ડ માં કાપેલ અંતર હતું, અથવા આ સોરી t બરાબર 0 થી t બરાબર n સેકન્ડ માં વાત કરતા હતા અત્યાર સુધી. n મી સેકન્ડ નો મતલબ t બરાબર 0 થી t બરાબર સેકન્ડ માં વાત કરતા હતા. અને જરાક હાઇલાઇટ કરવાનું, n સેકન્ડ માં. હવે અહીંયા લખી નાખું છોકરાઓ કે ભાઈ n સેકન્ડ થી t બરાબર n, કે ખાલી લખો, કોકને પાછું એમ થાય n ક્યાંથી આવી ગયો એટલે હું આમ લખું છું, બાકી જરૂર નથી. t બરાબર n સેકન્ડ થી લઈને t બરાબર n માઇનસ 1 સેકન્ડ સુધીના સમય અંતરાલને n મી સેકન્ડ કહે છે. n મી સેકન્ડ કહે છે. હે સાહેબ આ લખ્યું બરાબર છે, સમય અંતરાલ એટલે તમને ખબર જ છે સમયનો તફાવત. t બરાબર n સેકન્ડ થી લઈને n માઇનસ 1 સેકન્ડ સુધીના સમય અંતરાલ, અંતરાલ એટલે તફાવત ને n મી સેકન્ડ કહેવાય. આને તમે આ વાક્ય રચના લખી નાખી, ધેટ્સ ગુડ, બટ હવે આનું સમજાવું. હમણાં મેં કીધું માની લો 15 મી સેકન્ડ, તો આનો મતલબ શું થયો ખબર છે કે 15 સેકન્ડમાં, એટલે n ની જગ્યાએ 15 લખો. t બરાબર 15 સેકન્ડ થી લઈને, t બરાબર 15 સેકન્ડ થી લઈને n ની જગ્યાએ 15 મૂકો, 15 ઓછા 1 14.
તો કે 14 સેકન્ડ થી લઈને 15 સેકન્ડ સુધી વચ્ચેનો જે સમય અંતરાલ છે ને એને 15 મી સેકન્ડ કહેવાય. ટી બરાબર 15 સેકન્ડ થી લઈને ટી બરાબર 14 સેકન્ડ સુધીના સમય અંતરાલને શું કહેવાય? એન મી સેકન્ડ, 15 મી સેકન્ડ કહેવાય. માની લો 5 મી સેકન્ડ મારે કેવું હોય તો 5 મી સેકન્ડ એટલે શું? 0 થી 5 સેકન્ડ. પણ 0 બોલવું થોડું જરૂરી છે. હું માં બોલું એટલે 5 સેકન્ડ માં એ આવી જ ગયું. તો 5 સેકન્ડ માં અને એન ની જગ્યાએ 5 મૂકી દો. 5 સેકન્ડ થી લઈને 5 માઇનસ 1, 5 માઇનસ 1 એટલે 4. 5 સેકન્ડ થી લઈને 5 ઓછા 1, 4 સેકન્ડ સુધીના સમય અંતરાલને શું કહેવાય? 5 મી સેકન્ડ. એટલે મેં શું કીધું ખબર પડી છોકરો? 10 મી સેકન્ડ. તો કે 0 થી 10 સેકન્ડના સમયથી લઈને 0 થી 9 સેકન્ડ. તમે 0 થી 10 સેકન્ડના સમયમાંથી 0 થી 9 સેકન્ડ બાદ કરો તો એક જ મળે ને, એ 10 મી સેકન્ડ થઈને. એ હું સમજાવવા માંગુ છું. બોલો પેલા એન મી સેકન્ડ બધાને ક્લિયર? એન મી સેકન્ડ લુણાવાડા છોકરાઓ? ઓકે. રાજકોટ ગુરુકુળ? ઓકે. 8 મી સેકન્ડ કેવી હોય તો કે 0 થી 8 સેકન્ડ. એટલે n બરાબર 8 લઈ લો. 0 થી 8 સેકન્ડ. અને પછી n માઇનસ 1 એટલે 0 થી 7 સેકન્ડ. 0 થી 8 સેકન્ડમાં અને 0 થી 7 સેકન્ડ વચ્ચેનો જે સમય અંતરાલ છે એ 8 મી સેકન્ડ કહેવાય. બોલો ક્લિયર બધાને? ઓકે. હાર્યા? ઓકે ફાઇન. હવે હું અહીંયા તમને n મી સેકન્ડમાં કાપેલું અંતર કહી દઉં. આ તો મેં n મી સેકન્ડ કોને કહેવાય? પહેલા આપણે 0 થી n સેકન્ડમાં વાત કરતા હતા. હવે આપણે n મી સેકન્ડમાં વાત કરી. તો અહીંયા લખી નાખું છોકરો કે n મી સેકન્ડમાં કાપેલ અંતર. n મી સેકન્ડમાં કાપેલ અંતર. હવે કોઈ એક આપણે કણ લઈ લઈએ, પદાર્થ લઈ લઈએ, જે તમારે લેવું એ લઈ લઈએ, એમાં નો પ્રોબ્લેમ એટ ઓલ. માની લો એક કણ આવી રીતના x અક્ષ પર ગતિ કરે છે છોકરો, અને અહીંયા t બરાબર એ 0 સમયે અહીંયા છે, એનો પ્રારંભિક વેગ v0 છે. એ અચળ પ્રવેગી ગતિ કરે છે છોકરાઓ. પ્રવેગ જે છે હું અચળ કીધું છું, એ અચળ છે. અને એ ગતિ કરતા 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 છોકરાઓ n મી સેકન્ડે, જો t બરાબર n મૂકું છે એટલે n મી સેકન્ડ. એ n શું કામ આવ્યું? n ની વેલ્યુ હોય 5, 6, 7, 5મી સેકન્ડ, 6ઠી સેકન્ડ એમ, એટલે n મૂક્યું. n મી સેકન્ડ અહીંયા પહોંચ્યો. હવે n મી સેકન્ડે ત્યાં હતો તો n માઇનસ 1 કરું તો અહીંયા પાછળ હતો, તો t ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 સેકન્ડ અહીંયા હતો. મારે n મી સેકન્ડમાં કાપેલું અંતર જોઈએ છે. જો આ સમજી લેજો તો તમને છેલ્લી 2 સેકન્ડ, છેલ્લી 3 સેકન્ડ, છેલ્લી 4 સેકન્ડમાં આવડશે. 0 સમયથી એના પ્રારંભિક વેગથી શરૂ કર્યું, n મી સેકન્ડ અહીંયા હતો, n માઇનસ 1 મી સેકન્ડ અહીંયા હતો. n મી એટલે 10 મી હશે, 5 મી હશે, 6ઠી હશે, 7મી હશે. તો પહેલા n મી સેકન્ડે કાપેલું અંતર, n મી સેકન્ડે કાપેલ અંતર એટલે હું લખી શકું છોકરાઓ કે 0 થી n સેકન્ડમાં કાપેલ અંતર, 0 થી n સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ 0 થી n માઇનસ 1 સેકન્ડમાં કાપેલ અંતર. એટલે સાહેબ માની લો હું તમને એમ કહું 10 મી સેકન્ડે કાપેલું અંતર, તો સમજી લો 0 થી 10 સેકન્ડમાં કાપેલા અંતરમાંથી 0 થી 9 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરી નાખો એટલે 10 મી સેકન્ડે કાપેલું અંતર આવી જાય. ધેટ્સ ઇટ. એ કહેવા માંગુ છું. બોલો આ બધાને રેડી? પાક્કો? ઓકે. તો n મી સેકન્ડે કાપેલું અંતર અહીંયા જોવો તો સાહેબ, જો તમે જોજો ટૂંકમાં આમાં બધી ક્લેરિટી હોવી જોઈએ. અહીંયા મેં લખ્યું છે 0 થી n સેકન્ડમાં, અહીંયા મેં લખ્યું છે n સેકન્ડમાં, અહીંયા મેં લખ્યું છે n મી. તો આ તો બધા કેસ ઈ જ થઈ ગયા ને સાહેબ, આપણે અત્યાર સુધી ભણતા હતા ઈ જ થઈ ગયા. હવે જો હું તમને જ સમજાવું છું. માની લો છોકરો એને 0 થી n સેકન્ડની અંદર d1 જેટલું અંતર કાપ્યું અને 0 થી n માઇનસ 1 સેકન્ડની અંદર d2 અંતર કાપ્યું. તો આ જે n મી સેકન્ડે કાપ્યું અંતર, એમાં મારે શું કરાય? તો કે ભાઈ જે n સેકન્ડમાં કાપેલું અંતર છે d1 કહેવાને બદલે હું dn કહી દઉં અને d2 કહેવાને બદલે હું
n માઇનસ 1 કહી દઉં. તો સિમ્પલ છે છોકરાઓ, 0 થી n સેકન્ડમાં કાપેલા અંતરમાંથી હું n માઇનસ 1 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરી નાખું તો પર્ટિક્યુલર આ બાકી જે nમી સેકન્ડ હતી એમાં કેટલું અંતર કપાણું એ મને મળી જાય. સાહેબ આ કેમ કરવાનું? આ તો આપણી જૂની રીત. અચ્છા અંતર છે ને સમય છે તો ફોર્મ્યુલા આપણી પાસે છે જ તે કે v0t, t નહીં n સેકન્ડમાં એટલે v0n પ્લસ હાફ at². t નહીં છોકરાઓ, n છે. ખરેખર મારું ફોર્મ્યુલા હું બેઝિકલી યુઝ કરું છું v0t પ્લસ હાફ at². તો n 0 થી n સેકન્ડ માં કીધું છે છોકરાઓ, તો માં હોય ત્યારે મારે આ જ ફોર્મ્યુલા એપ્લાય કરવી પડે. તો t ની જગ્યાએ મેં n મૂક્યું. માઇનસ હું શું કરું છોકરાઓ? માઇનસ હું શું કરું તો કે ભાઈ માઇનસ આપણે n માઇનસ 1 સેકન્ડ માં કાપેલું અંતર. તો હવે t ની જગ્યાએ મારે શું મૂકવાનું? આ v0 એઝ ઇટ ઇઝ, t ની જગ્યાએ n માઇનસ 1 પ્લસ હાફ એ એઝ ઇટ ઇઝ, n ની જગ્યાએ t માઇનસ 1 હોલ સ્ક્વેર. ચાલો હવે આને સિમ્પ્લિફાય કરવાનું કામ કરીએ એટલે આપણે હમણાં વાત થઈ જશે પૂરી. v0n પ્લસ હાફ an² માઇનસ આને પહેલા સિમ્પ્લિફાય કરી નાખું v0n માઇનસ v0, અચ્છા પ્લસ હાફ a આને આપણે લખી શકીએ t² માઇનસ 2t પ્લસ 1. ચાલો ઇઝ ઇક્વલ ટુ v0n પ્લસ હાફ an². આ માઇનસ ની અંદર ગુણાવવાનું શરૂ કરું છું. ચાલો તો માઇનસ v0n માઇનસ માઇનસ પ્લસ v0, આ માઇનસ અંદર ગયા તો હા a/2 અને t² એટલે માઇનસ a/2 t². અચ્છા a/2 અહીંયા ગુણાને એટલે 2 2 ગયા, જો આ બેમાં 2 2 ને કેન્સલ કરી શકું તો વત્તે ઓછે ઓછા ઓછા 80, પણ આ માઇનસ અંદર જાય એટલે પાછું પ્લસ 80 થઈ જાય. પછી આ છોકરાઓ a/2 અને માઇનસ આ પ્લસ a/2 પ્લસ 1 એટલે પ્લસ a/2, માઇનસ અંદર જાય તો માઇનસ a/2 થઈ જાય. ઓકે ચાલો કેન્સલ થતું એ કેન્સલ કરો, પ્લસ v0n માઇનસ v0n કેન્સલ થયા. હવે કાંઈ બાકી રહ્યું તો કે નહીં, v0 બાકી રહ્યું, બીજું 80 બાકી રહ્યું. ઓકે ચલો તો હવે અહીંયા આપણે આ v0 નું પહેલા લખું છું. અચ્છા અહીંયા t², અહીંયા છોકરાઓ એક ખાલી t નહીં આવે, n માઇનસ 1 હતું ને અહીંયા n માઇનસ 1 હોલ સ્ક્વેર કરવાનું હતું. ખાલી અહીંયા n², અહીંયા n, તો અહીંયા n², અહીંયા n, બસ. ઓકે કારણ કે ભાઈ t ની જગ્યાએ શું મૂકતા હતા છોકરાઓ? એકમાં n મૂક્યું t ની જગ્યાએ અને બીજામાં n માઇનસ 1 હોલ સ્ક્વેર મૂક્યું. એટલે મેં આને સિમ્પ્લિફાય કર્યું. v0n માઇનસ v0 n માઇનસ 1 હોલ સ્ક્વેર ને n² માઇનસ 2n પ્લસ 1 કરી નાખ્યું. તો હવે કઈ ઉઠશે? હા જો એક ઉડે છે, હાફ an² પ્લસ અને હાફ an² માઇનસ એ ઉડી ગયું. તો શું બચ્યું છોકરાઓ? એક તો v0 બચ્યું, એ તો બચતું જ તું પહેલા બચ્ચું ભાઈ વાળું બચ્ચું તું નહીં હો. તો એક તો v0 હતું જ તે. હવે શું આવ્યું તો કે આ બે માંથી an પ્લસ an આવ્યું અને માઇનસ a/2 આવ્યું. એક કામ કરું, a ને કોમન કાઢી લઉં, a/2 ને કોમન કાઢી લો, હારું a/2 ને કોમન કાઢી નાખો. હાલો તો a/2 ને તમે આ બે માંથી, ચાલો પહેલા હું લખી જ નાખું અહીંયા, આ an હતું માઇનસ a/2 અને છોકરાઓ જેવું તમે અહીંથી a/2 ને કોમન કાઢશો, શું n માં 2 હતું? નહીં, તો કોમન ક્યાંથી કાઢી ગયા? બે વડે ગુણ્યું હશે ને બે વડે ભાંગ્યું હશે તો 2n આવી ગયું, માઇનસ a/2 તો કોમન આવી ગયું. આ છોકરાઓ nમી સેકન્ડે કાપેલું અંતર આવ્યું. છોકરાઓ મેં શું કર્યું? હવે માની લો તમને હું એક પૂછું હમણાં ક્વેશ્ચન, આપણે જોઈએ છે કેટલા આન્સર આપી શકે એમ છે. n મી સેકન્ડે કાપેલું અંતર જોતું હોય તો મેં શું કીધું કે 0 થી n સેકન્ડમાં કાપેલા અંતરમાંથી મેં 0 થી n માઇનસ 1 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કર્યું. મીન્સ કે 8 મી સેકન્ડે કાપેલું અંતર જોતું હોય તો 0 થી 8 સેકન્ડમાં કાપેલા અંતરમાંથી 0 થી 60 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરવું પડે. હવે ઓલવેઝ તમારે તો આ ફોર્મ્યુલા જ યાદ રાખી લેવાનું, v0 પ્લસ a/2 2n માઇનસ 1. માની લો 5 મી સેકન્ડ કે તો n ની જગ્યાએ 5 મૂકી દેવાનું, v0 ને એ મૂકી દેવાનું, કામ પૂરું. મેઇન ફોર્મ્યુલા તો આ જ છે. પણ માની લો મને એવું ક્વેશ્ચન આવ્યો હોય કે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય, અહીંયા હું એમ કહી નાખું n મી સેકન્ડ નહીં
છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય તો અહીંયા શું ચેન્જ કરાય? હાલો તો કોઈ કહેશે મને? રેઝ યોર હેન્ડ. છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર મારે જોતું હોય, છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય તો મારે શું ચેન્જ કરવો જોઈએ? આ એક્ઝામ્પલ થ્રુ સમજજો. n એટલે 5 લઈ લો ઘડીક વાર, એકવાર સમજી લો. 5 મી સેકન્ડે કાપેલું અંતર જોતું હોય તો મેં અહીંયા તમને એમ લખાયું કે 0 થી 5 સેકન્ડમાં કાપેલા અંતરમાંથી 0 થી 5 ઓછા 1 એટલે 0 થી 4 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરો. 0 થી 5 માંથી 0 થી 4 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરો 5 મી સેકન્ડે કાપેલું અંતર મળી જાય. તો હવે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય તો શું કરવું જોઈએ? ચાલો રેઝ યોર હેન્ડ. ભલે તમને ખોટું પડે યાર, મુંજાયા વગર. ઓકે, ઘણા બધા આંગળી ઊંચી કરે છે. ચાલો રાજકોટ ગુરુકુળ. ઓકે, ઘણા બધાની આંગળી ઊંચી છે. ઓકે ચલો, જ્ઞાન વેલે ભુજ અનમ્યુટ કરશે. ચલો કોણ આન્સર આપશે? યસ ભાઈ કે. વેરી ગુડ બેટા. છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય તો 0 થી n સેકન્ડમાં કાપેલા અંતરમાંથી 0 થી n - 2 સેકન્ડમાં કાપેલું અંતર જોઈ કરી નાખો. પૂરું. મીન્સ કે છેલ્લી 2 સેકન્ડમાં 0 થી 10 સેકન્ડમાં કાપેલું અંતર તમને ખબર છે, 0 થી 8 સેકન્ડમાં કાપેલું અંતર મળી જાય તો 0 થી 10 માં ખબર છે, 0 થી 8 માં ખબર છે, તો એ બેની બાદબાકી કરીએ. જેમ કે અહીંયા dn અને અહીંયા dn - 2 કરી નાખું. આમાંથી આને બાદ કર્યું તો આ મળી ગયું કે ન મળી ગયું? સેમ રીતે પૂરું. હવે એક બીજી વાત. વેરી ગુડ બેટા. હવે એક બીજી વાત તમને આ બી ખબર હોવી જોઈએ કે nમી સેકન્ડમાં કાપેલું અંતરે ચાલે અને આને nમી સેકન્ડનું સ્થાનાંતર બી કહેવાય. nમી સેકન્ડનું સ્થાનાંતર. હે સાહેબ, આ ડી શું છે? ખરેખર આ ડી સ્થાનાંતર છે. nમી સેકન્ડનું સ્થાનાંતર છે. હા, અમુક કેસ પૂરતું છોકરાઓ સ્થાનાંતર ને કાપેલું અંતર સમાન હોઈ શકે, એ વાત અલગ છે. અમુક કેસમાં બે સમાન હોઈ શકે, એ વાત અલગ છે. બાકી કોઈ ફોર્મ્યુલામાં તમને ડી પૂછે તો ડી એટલે અંતર નહીં કહેવાનું, ડી એટલે ખરેખર સ્થાનાંતર કહેવાનું. હા, બે સમાન હોય અલગ વાત છે. અને ફોર્મ્યુલા આવી ગઈ તમારી પાસે. v0 પ્રારંભિક વેગ પ્લસ a/2 એ તો પ્રવેગ છે અચળ ઇન્ટુ 2n - 1. ચાલો હવે આ જ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ. જે આપણો હતો ક્વેશ્ચન ક્યાં ગયો? આ રહ્યો. અહીંયા ક્વેશ્ચન હતો, જો તમે. એક કાર અચળ પ્રતિ પ્રવેગ એટલે તમે જ સમજી ગયા છો કે -2 લેવાનું, ગતિ કરી રહ્યું છે. પ્રારંભિક વેગ 40 મીટર પર સેકન્ડ છે. તેના 5 મી સેકન્ડે કાપેલું અંતર શોધવું છે. જો 5 મી સેકન્ડે, અચ્છા 5 મી સેકન્ડે કાપેલું અંતર એટલે dn, n ની જગ્યાએ 5 મૂકી દેવાનું. અચ્છા ફોર્મ્યુલા યાદ કરો તો કે v0 પ્લસ a/2 ઇન્ટુ 2n - 1. ચાલો v0 બોલો. પ્રારંભિક વેગ કેટલો છોકરાઓ? 40 પ્લસ a. પ્રવેગ નથી, પ્રતિ પ્રવેગ છે એટલે -2/2. ચાલો કેટલા મી સેકન્ડ? 5 મી. તો n ની જગ્યાએ 5 મૂકો એટલે 2 × 5 ઓછા 1. ચાલો 40. 2 2 ગયા, વધતે ઓછે ઓછા 5 દુ 10 ઓછા 1, 5 દુ 10 ઓછા 1 9, 40 ઓછા 9 31 મીટર. સી પૂરું. પછી છેલ્લે તો ફોર્મ્યુલાનું જ કામ છે. ખાલી ફોર્મ્યુલા યુઝ કરો, વેલ્યુ પુટ કરો, કામ પૂરું. આવી હિન્ટ પાછી હંમેશા નહીં આપ્યું. અહીંયા નીચે જે ઇક્વેશન લખીને આપ્યું છે તો તમારું સી તમને મળી ગયું. માની લો આ એક અમસ્તું ખાલી આમ પ્રેક્ટિસ માટે એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીએ તો તરત કહી દેવાનું હાલ ભાઈ 0, 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી. ઓકે, તો તે કઈ સેકન્ડમાં 27.5 મીટરનું અંતર કાપશે? જો કેટલી સેકન્ડમાં નથી પૂછ્યું, કઈ સેકન્ડમાં. જવાબે જો, ઓપ્શને જો, ચોથી, પાંચમી, છઠ્ઠી, મીન્સ કે nમી સેકન્ડ વાળી વાત થાય છે. તો nમી સેકન્ડ વાળી વાત થતી હતી એની ફોર્મ્યુલા v0 પ્લસ a/2 ઇન્ટુ 2n - 1. ચાલો પૂછે જ છે કઈ સેકન્ડમાં, એ જોવું પડશે. કાપેલું અંતર આપ્યું છે, હા 27.5. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને
એટલે 0. એ પ્રવેગ કેટલો છોકરાઓ? પ્રવેગ કેટલો? તો કે એ જે છે that is 5/2. 2n n કેટલું? n ગોતવું છે ભલા માણસ, તો n ગોતી નાખો. તો 27.5 into 2 એટલે કેટલું થવાનું છે આ? 55 is equal to 10n minus 5. 5 ને અંદર ગુણાવ્યા તો છોકરાઓ અહીંયા 60 is equal to 10n. તો n is equal to 6 સેકન્ડ. છઠ્ઠી, પાંચમી, છઠ્ઠી એની જગ્યાએ 6th બી પૂરું. હાવ ઈઝી યાર. એન મી સેકન્ડ આવે એટલે આ ફોર્મ્યુલા મારું આવવું જોઈએ. ચાલો નીટ 2008 નો એકાદો ખાલી આમનામ પ્રેક્ટિસ માટે છે, બાકી કઈ છે નહીં. પ્રારંભિક સ્થિર અવસ્થામાંથી તો v00 એક કણ 4/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે છે, તો 3g સેકન્ડમાં કાપેલું અંતર, 3g સેકન્ડમાં કાપેલું અંતર. ઓકે, તો 3g એટલે એની જગ્યાએ 3 મૂકી દઈએ. v0 હવે સીધી કિંમત મુકાય, v0 0 પ્લસ a/2 એ કેટલો? 4/3/2 ઇન્ટુ 2n minus 1. n ની જગ્યાએ કીધું જ છે કઈ સેકન્ડ? 3g, તો 3 minus 1. so d3 is equal to 4/6. 6 minus 1 5. તો અહીંયા તમારી પાસે આવશે છોકરાઓ 20/6. 20/6 તો 10/3. એ પૂરું. 41 નીટ 2008. આ જોવાનું છો બીજાનો જવાબ એ. બીજાનો જવાબ આ એ. બે ક્વેશ્ચન છે. ઓલો હોમવર્કમાં કરી શકશો તમે. છોકરાઓ રેડી ને? ઈઝી જ છે હાવ, પછી વેલ્યુ પુટ કરવાની છે. જો હવે આ ક્વેશ્ચન થોડોક સરસ આવ્યો પાછો કે અચળ પ્રવેગી ગતિ. હાલો એટલું તો શાંતિ થઈ ગઈ. એક વસ્તુ, તેની 3g સેકન્ડ દરમિયાન 12 મીટર અંતર કાપે. 3g 3 સેકન્ડ માં નથી કહેતા, 3g સેકન્ડ દરમિયાન. 5મી સેકન્ડ દરમિયાન તે 20 મીટર અંતર કાપે છે, તો 10 સેકન્ડ બાદ તેનો વેગ કેટલો? શબ્દો જોવો. એને મને 10મી સેકન્ડે વેગ નથી પૂછ્યો, 10 સેકન્ડ બાદ એટલે 0 થી શરૂ કરીને 10 સેકન્ડ બાદ વેગ પૂછ્યો હોય તો કઈ ફોર્મ્યુલા? તો કે ભાઈ 10 સેકન્ડ બાદ વેગ, 10 સેકન્ડ બાદ વેગ, તો ભાઈ v બરાબર v0 પ્લસ at સૂત્ર આવે. કેમ ખબર પડી સાહેબ? 10મી સેકન્ડે ક્યાં પૂછ્યો છે? 10 સેકન્ડ બાદ પૂછ્યો છે. તો ટી ની જગ્યાએ તમને ખબર પડી જ ગઈ કે 10 હું મૂકીશ. v0 અને એ નથી, પણ પ્રવેગ અચળ છે તો જ આ સમીકરણ વાપરી શકું હું. નથી તો એની માટેના ડેટા આપ્યા છે. જો બે વસ્તુ પૂછી છે કે 3g સેકન્ડે 12 મીટર અંતર, તો આપણી ફોર્મ્યુલા લઈ લો. ચાલો d બરાબર v0, dn બરાબર v0 પ્લસ a/2 ઇન્ટુ 2n minus 1. યસ ઓકે. ચાલો હવે જોવો તો 3g સેકન્ડ દરમિયાન 12 મીટર, તો એક કામ કરું, n ની જગ્યાએ 3 મૂકું અને અહીંયા 12 મૂકું. અહીંયા 12 v0 ઓકે, a/2. જો સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એવું ક્યાંય નથી કીધું, અને n ની જગ્યાએ 3 મૂકો, અહીંયા 3 મૂકો, તો 2 ગુણ્યા 3 પહેલા 3g સેકન્ડ, યસ -1. ચાલો સિમ્પ્લિફાય કરો. 12 પ્લસ v0 a/2, 3 દુ 6 ઓછા 1 એટલે 5. ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 1 આ 5 છે છોકરો. ચાલો હવે એવી જ રીતના આપણે 5મી સેકન્ડે વાત કરી, તો 5મી સેકન્ડે 20, 5મી સેકન્ડે 20 પ્લસ v0 a/2. 5મી તો 5 દુ 10 ઓછા 1 9. હવે આપણને સીધું આવડી જાય આ 2. તમને આમ નામ દેખાય છોકરાઓ, 2 ઓછા 1 કરીશ તો v0 ગયા એટલે મને a મળી ગયો. હાલો 1 તો મળ્યો, કારણ કે 2 અનનોન હતા. લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે મારી પાસે 2 વસ્તુ અજાણ હતી, v0 એ નહોતું ને એ નહોતું. જ્યારે 2 પદ અજાણ હોય ત્યારે એને સોલ્વ કરવા માટે એટલીસ્ટ 2 ઇક્વેશન જોઈએ. તો હું 2 - 1 કરું છોકરાઓ. ચલો 2 ઓછા 1 કરીએ, 2 ઓછા 1 કરીએ તો 20 ઓછા 12, 20 ઓછા 12 8 ઇઝ ઇક્વલ ટુ v0 ગયા, v0 minus v0 0. 9a/2 minus 5a/2 તો 4a/2. 2 દુ 4, તો a બરાબર 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી ગયું.
બે ની બાદ બાકી કરો 20 ઓછા 12 v0 ગયા આમાં. અચ્છા એ આવી ગયું તો ગમે એકમાં એની કિંમત મૂકો. ચાલો એને સમીકરણ 1 માં મૂકતા એને સમીકરણ 1 માં મૂકતા હાલો મૂકો. બે માં મૂકી શકો ગમે એમાં મૂકો તમે 12 ઇઝ ઇક્વલ ટુ v0 મારે જોઈએ છે. એ કેટલું મળ્યું છોકરાઓ? એ તો કે એ 4 એટલે 4 ભાગ્યા 2 ગુણ્યા 5. તો જો છોકરાઓ 5 ચોકુ 20 20 ભાગ્યા 2 10 12 ઓછા 10 v0 મને 2 મીટર પર સેકન્ડ મળી ગયું. જે બે ડેટા આપ્યો તો એ બે ડેટા ઉપરથી મેં બે ઇક્વેશન બનાવ્યા એની બાદબાકી કરી એટલે એ મળ્યો. પછી એની કિંમત ગમે ત્યાં મૂકી એટલે v0 મળ્યો અને અહીંયા એ જ મૂકવાનું હતું. ચાલો v0 માં મારી એ જ વેલ્યુ ઘટતી હતી કે v0 ની જગ્યાએ હું 2 મૂકું અને એ કેટલા મળ્યા મને છોકરાઓ? 5 સોરી એ કેટલા મળ્યા? 4. તો 10 ચોકુ 40 વત્તા 2 42 મીટર પર સેકન્ડ. બી પૂરું. એ રેડી બધાને? પક્કો? ટૂંકમાં જી 5 સેકન્ડ માં અને 5 મી સેકન્ડ બસ આ બે ને આઈડેન્ટિફાઈ કરતા શીખવાનું છે. નેક્સ્ટ એટલે બી. આ મસ્ત ક્વેશ્ચન છે છોકરાઓ એમ્સ 2001 નો સરસ ક્વેશ્ચન છે. બરાબર શાંતિથી સમજજો. સ્થિર સ્થિતિમાંથી એટલે એટલું તો શાંતિ થઈ ગઈ મને એને લખીને જ આપ્યું છે કે સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ તો 0 ગતિ શરૂ કરી એક પદાર્થ એ a1 પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ 2 સેકન્ડ પછી એટલે એ ગતિ શરૂ કરીને એના 2 સેકન્ડ પછી બીજો એક પદાર્થ બી પણ સ્થિર સ્થિતિમાંથી જ ગતિ શરૂ કરે છે a2 પ્રવેગથી. એની ગતિ શરૂ થયા પછી 5 મી સેકન્ડે 5 સેકન્ડ માં નહીં 5 મી સેકન્ડે બંને પદાર્થોએ કાપેલા અંતર સમાન છે. તો a1 જેમ a2 શું? હવે આવું આવે ને તો આવા ક્વેશ્ચનમાં થોડી ફિગર ડ્રો કરવાની રાખવાની આકૃતિ દોરાય કે ભાઈ માની લો આ એક પદાર્થ એ છે લખ્યું છે સ્થિર સ્થિતિમાંથી એટલે એનો પ્રારંભિક વેગ 0 ગતિ શરૂ કરી આપણે આમ દોરાય જો કે ભાઈ a1 જેટલા પ્રવેગથી ગતિ શરૂ કરે છે. ઓકે ગતિ કરે છે. ત્યારબાદ 2 સેકન્ડ પછી બીજો એક પદાર્થ બી. ઓકે આ બીજો પદાર્થ બી પણ આને જે સમયે શરૂ કરી હશે એને હું 0 સેકન્ડ કહું તો એની 2 સેકન્ડ પછી કરે છે એટલે 2 સેકન્ડે ગતિ શરૂ કરી. આને 0 એ શરૂ કરી આને 2 મીન્સ કે આને બી એ જ્યારે ગતિ શરૂ કરી ત્યારે એક એક આગળ વિયો ગયો હશે અને ઈ a2 પ્રવેગથી ગતિ કરે છે. એની ગતિ શરૂ થયા પછી 5 મી સેકન્ડે બંને પદાર્થોએ કાપેલ અંતર સમાન. t બરાબર 5 મૂકી દઉં. 5 સેકન્ડ માં નથી 5 મી સેકન્ડે અને આની જગ્યાએ હવે અહીંયા છોકરાઓ જોવો તો t બરાબર 5 પણ 5 મી સેકન્ડે કોને કીધું? 5 મી સેકન્ડે કોને કીધું? સાંભળજો લખવાનું સ્ટોપ કરીને સાંભળજો એમ કીધું છે એની ગતિ શરૂ થયા પછી 5 મી સેકન્ડે એ ગતિ શરૂ કરી અને મેં t બરાબર 0 કીધું ને તો 0 1 2 3 4 5 પણ ત્યારે બીજો જે હશે ને એને તો 3 સેકન્ડ સુધી જ ચાલ્યો હશે એની તો ત્રીજી સેકન્ડ જ આવી હશે. હે સાહેબ આ 2 થી 3 કેમ થયું? આ 2 નથી ખરેખર એને 2 સેકન્ડ લેટ શરૂ કર્યો એટલે આમ તમે લખો 2 સેકન્ડ બાદ. હું મારી વાતને રિપીટ કરું છું. એને એમ કીધું છે એની ગતિ શરૂ થયા પછી 5 મી સેકન્ડે બંને પદાર્થોએ કાપેલા અંતર સમાન એટલે એ તો ગતિ શરૂ કરી 0 અને એનાથી લઈને 5 મી બરાબર પણ બી એ તો 2 સેકન્ડ મોડી શરૂ કરીને તો એ થી 5 મી થઈ બી એ મોડી શરૂ કરી હોય તો બી એ તો ત્રીજી સેકન્ડે જ પહોંચ્યો હોય ને જી. હલા ખબર પડી બી કેમ ત્રીજી સેકન્ડે પહોંચ્યો? હું રિપીટ કરું છું સુરત પાલનપુર કે અહીંયા એની આપણે વાત કરીએ તો એ એમ કે છે કે એની ગતિ શરૂ થયા પછી 5 મી સેકન્ડે એ માટે 5 મી સાચી પણ બી એ તો 2 સેકન્ડ મોડી શરૂ કરી તો બી તો હજી ક્યાં પહોંચ્યો હશે? એને તો 2 સેકન્ડ લેટ શરૂ કરી એની તો પહેલી બીજી અને ત્રીજી સેકન્ડ હશે ત્યાં ઓલાની 5 થઈ ગઈ હશે. તો ખરેખર મારે આમ એમ લખાય કે એ ની 5 મી સેકન્ડ બટ બી ની ખરેખર ત્રીજી સેકન્ડ થઈ હશે. અને કેમ હરખાવ્યા સાહેબ? એને કીધું છે
કે આમાં કાપેલા અંતર સમાન છે એટલે સરખાવવામાં. ચાલો તો હવે એની 5મી, બીની 3જી. હવે શું કરશું? હાલો કિંમત મૂકી. આ 5મી n મી જ છે ટૂંકમાં ટોટલ. તો કે ભાઈ તો એ માટે આપણે લખી શકીએ v0 ઓફ a બાય 2. એ નથી કીધો અને a1 કીધો છે. તો a1 બાય 2 ઇન્ટુ 2 n ની જગ્યાએ બોલો છોકરાઓ 5 ઓછા 1. મેં ફોર્મ્યુલા લખ્યો સીધી કઈ? તો કે d ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a બાય 2 ઇન્ટુ 2n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ db. ચલો b નો પ્રારંભિક વેગ વત્તા એનો પ્રવેગ કેટલો આપ્યો છે? a2. તો a2 બાય 2 ઇન્ટુ 2 3g એટલે n ની જગ્યાએ 3 મૂકવું ઓછા 1. ચલો બે નો છોકરાઓ પ્રારંભિક વેગ 0 કીધો. જો ને આ બી પણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે. તો મેં તમને બધું થોડુંક આમ સોલ્યુશન લાંબુ કરાવું, બાકી આ બધું કાંઈ લખાય નહીં, આ બધું 0 જ હોય. સીધો આન્સર આવે અહીંથી. આ 2 2 ઉડી જાય. તો a1 5 દુ 10, 10 ઓછા 1 એટલે 9 થયું. a2 3 દુ 6, 6 ઓછા 1 એટલે 5 થયું. તો a1 upon a2 is equal to 5 by 9. 5:9. C. C. ઓલાની 3g કેમ થયું બધાને ખબર પડી ભાઈ? પાક્કું રે પાક્કું. આગે बढ़े. બાલાસિનોર. ઓકે. દાહોદ. ઓકે. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. સી. આ છોકરાઓ એક સિમ્પલ જોડકા જોડો વાળો છે. હોમવર્કમાં આપું છું, ખાલી ઇક્વેશન જ છે, ધ્યાનથી જરાક જોજો. જો આવ્યો એક પદાર્થ, છોકરાઓ જો આવ્યું એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને, સ્થિર સ્થિતિ એટલે આપણને ખબર જ છે પ્રારંભિક વેગ 0, અને નોટ્સમાં જ એડ કરી દેવાનું કે એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને v0 0 એ જેટલા અચળ પ્રવેગથી, હા એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે, n સેકન્ડના અંતે તેનો વેગ v હોય. જો કેટલા સેકન્ડના અંતે? n સેકન્ડના અંતે તેનો વેગ v હોય તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર, છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. તો ટૂંકમાં આમ સમજી લ્યો તમે કે આ કોઈ પદાર્થ છે, x પદાર્થ છે, સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે, સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે. હા, પછી એ અચળ પ્રવેગથી, એ અચળ છે, અચળ પ્રવેગથી ગતિ કરે છે. અને એમ કરતા 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 અહીંયા t બરાબર 0 સમય શરૂ કર્યું અને છોકરાઓ અહીંયા જે છે t બરાબર n સેકન્ડ થયું ત્યારે n સેકન્ડના અંતે તેનો વેગ v થઈ ગયો. ઓકે, n સેકન્ડના અંતે નો વેગ v હોય તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. તો અહીંયા n સેકન્ડ હોય તો છેલ્લી 2 સેકન્ડમાં એ x પદાર્થ માટે આને n કીધું તો અહીંયા છોકરાઓ n - 2 નો થઈ ગયું. સમજાઈ ગયું આપણને બધાને? ઓકે, તો મારે શું કરવાનું સાહેબ? તો કે આમ કરવાનું ભાઈ કે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલ અંતર જોતું હોય તો તમારે 0 થી n સેકન્ડમાં કાપેલા અંતરમાંથી 0 થી n - 2 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરી નાખવાનું. 0 થી n સેકન્ડમાં કાપેલા અંતરમાંથી 0 થી n, તો જો આટલું મળી જાય. કોમન સેન્સ યાર, 8મા 9માં સમજાય. આટલામાંથી એટલું ગોત્યું, આટલું ખબર હોય તો આમાંથી આ બાદ કરો તો મળી જાય પૂરું. તો મારે n સેકન્ડમાં કાપેલા અંતરમાંથી n - 2 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરવું. હું લખી દઉં છતાંય તે પણ આમાં ભૂલ હું કામ કરશે એટલા માટે કે n સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ n - 2 સેકન્ડમાં કાપેલ અંતર. અહીંયા કાપેલ અંતર ને અહીંયા n સેકન્ડમાં છે છોકરાઓ, n - 2 સેકન્ડમાં છે, n મી નથી. તો ઓલી ફોર્મ્યુલા આપણી પાસે હતી જ, d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. પૂરું ઈ જ આવશે કે આ કાંઈ nમી સેકન્ડ તો છે નહીં. ચાલો મૂકો v0
ઇન્ટુ એન પ્લસ હાફ એ એન સ્ક્વેર મૂકી દીધું માઇનસ. હવે ટી ની જગ્યાએ n માઇનસ 2 મૂકો છોકરો. ચાલો તો v0 ટી ની જગ્યાએ n માઇનસ 2 પ્લસ હાફ એ ટી ની જગ્યાએ n માઇનસ 2 હોલ સ્ક્વેર. ચલો સિમ્પ્લિફાય કરી. v0n પ્લસ હાફ એ એન સ્ક્વેર માઇનસ v0 ને અંદર ગુણાવું v0 ગુણ્યા n v0n માઇનસ 2v0 પ્લસ a બાય 2 કરી નાખું છોકરાઓ n માઇનસ 2 હોલ સ્ક્વેર એટલે n સ્ક્વેર માઇનસ 4n પ્લસ 4 લખાય. હવે શું આવશે સાહેબ? તો હવે ભાઈ સિમ્પ્લિફાય કરવાનું આવશે. છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતરને હું ડી કહી દઉં તો ડી ઇઝ ઇક્વલ ટુ શું લખાય અહીંયા? v0n પ્લસ હાફ એ એન સ્ક્વેર એઝ ઇટ ઇઝ માઇનસ અંદર ગુણાવતો જાઓ માઇનસ v0n માઇનસ માઇનસ પ્લસ 2v0 પ્લસ 2v0. અચ્છા આ a બાય 2 n સ્ક્વેર ને ગુણાવો તો માઇનસ પ્લસ માઇનસ a બાય 2 n સ્ક્વેર માઇનસ પેલા a બાય 2 અને માઇનસ 4n એટલે 2 દુ 4 થઈ ગયું તો 2an થયું. વત્તે ઓછે ઓછા આગળના ઓછા અંદર જાય તો વત્તા થઈ જાય એટલે પ્લસ 2an. એટલું ગણિત આપણને આવડવું જોઈએ બસ એટલી મારી ખાલી રિક્વાયરમેન્ટ છે. a બાય 2 ગુણ્યા 4 તો 4 ભાગ્યા 2 એટલે 2 પ્લસ 2a પણ આ માઇનસ અંદર જાય છે એટલે માઇનસ 2a. હવે પ્લસ v0n ને માઇનસ v0n કટ થઈ ગયા. હવે શું બાકી રહ્યું છોકરાઓ? અહીંયા n સ્ક્વેર માઇનસ 4n પ્લસ 4 મેં કહી દીધું a બાય 2 એટલે 2a આવી ગયું. ઓકે નો પ્રોબ્લેમ. હવે આપણે આ હાફ an સ્ક્વેર પ્લસ ને આ રીતે કેન્સલ થઈ ગયું છોકરાઓ. તો હવે શું બાકી રહ્યું? ઓકે 2v0 અને આ બે માંથી એક કામ કરું 2a ને કોમન કાઢી નાખો એટલે n માઇનસ 1 જેવું કંઈક આવી ગયું. હા આવી ગયું જો n માઇનસ 1. હવે તો કે હવે શું કરશું ભાઈ? તો કે 2v0 એ બકા આ ઈઝી થઈ શકતું હતું જો પહેલાથી જ મેં v0 નું મૂકી દીધું હોત 0 પણ કાંઈ વાંધો નહીં. v0 તો 0 છે છોકરો 2v0 0 મૂકી દો તો d ઇઝ ઇક્વલ ટુ 2a n માઇનસ 1. એ સાહેબ અહીંયા જવાબ તો આવ્યો નહીં. હું તમે આવ્યો જો તમે ગોતો ખાલી ક્યાં છે સાહેબ એમ નહીં. એને શું કીધું? શરૂઆતનો વેગ કેટલો હતો? સ્થિર સ્થિતિમાં એટલે શરૂઆતનો વેગ 0. જો n સેકન્ડના અંતે તેનો વેગ v હોય ધેટ મીન્સ કે પહેલા વેગ કેટલો હતો? 0. n સેકન્ડમાં કેટલો થઈ ગયો? v. તો વેગનો ફેરફાર કેટલો થયો? v માઇનસ 0. કેટલા સેકન્ડમાં? n. વેગનો ફેરફાર છેદમાં સમય હું પ્રવેગ ન કહી શકું તો n જગ્યાએ v બાય n મૂકી દઉં. હવે જો તો હવે ગોતો હવે કે મેથ થઈશ એ થઈ ગયું. જો ખરેખર આ લાંબી કેલ્ક્યુલેશન આ તો મેં તમને પહેલેથી સમજાવ્યું. v0 0 ન હોય તોય તમે કરી શકો. બાકી અહીંથી જ સીધો v0 ને અહીંથી જ v0 0 મૂકી દીધું હોત તો આપણું મેથેમેટિક્સ થોડુંક નાનું થઈ જાય. એ રેડી? તમને કાલે વરે કહેશે છેલ્લી 3 સેકન્ડમાં કાપેલ અંતર શોધો. છેલ્લી 1.5 સેકન્ડમાં કાપેલ પ્રોસેસ આ જ બધી જગ્યાએ આ જ કરવાનું તમારે. અને ખાસ આ એ ની જગ્યાએ v બાય n કેમ આવ્યો એ મેં સમજાવ્યું. રાઈટ તો એ આવી ગયું તમારે. અચ્છા આ જો સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એટલે આપણને ખબર જ છે v0 0 એક વસ્તુનો પ્રવેગ અચળ બકા અચળ પ્રવેગ તેના માટે nમી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર અને n સેકન્ડ બાદ કાપેલ અંતરનો ગુણોત્તર. પહેલા કોણ કે છે? nમી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર. nમી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર અને n સેકન્ડમાં કાપેલ અંતર. અહીંયા લખી નાખું nમી સેકન્ડ. અહીંયા લખી નાખું n સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર. હાલો સિમ્પલ v0 પ્લસ a બાય 2 n મી સેકન્ડનું સૂત્ર તો આ જ થાય 2n માઇનસ 1 n સેકન્ડમાં v0t પ્લસ હાફ at સ્ક્વેર t ની જગ્યાએ n સ્ક્વેર. તમને કીધું જ છે સ્થિર સ્થિતિમાં તો આ 0 i 0
તો શું બચ્યું? a/2 2n - 1 upon a/2 into n square. a/2 કટ. ચલો n સ્ક્વેર ને ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર માં લઈ જાઓ, સ્વતંત્ર છેદ આપો તો 2n upon n સ્ક્વેર એટલે 2/n રહેશે માઇનસ 1 upon n સ્ક્વેર રહેશે. 2/n minus 1 upon n સ્ક્વેર. ટૂંકમાં બે સમીકરણોનો ખાલી ગુણોત્તર હતો, બીજું કશું જ નહોતું. બે સમીકરણનો ખાલી ગુણોત્તર મેં લીધો, બીજું કાંઈ હતું નહીં આની અંદર. ચાલો આ એક આપણે ક્વેશ્ચન સમજીએ, આના ઉપરથી તમે ઘણા બધા પછી હોમવર્કમાં કરી શકશો. અચળ પ્રવેગી ગતિ કરતી એક ટ્રેન, જો આખી ફિઝિકલ સિચ્યુએશન ને સમજજો મારા વાલાઓ. અચળ પ્રવેગી ગતિ કરતી એક ટ્રેન છે, છુક 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 પીપ છુક 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 એમ એવી એક ટ્રેન જાય છે અચળ પ્રવેગથી. એના બે છેડા, ટ્રેનના બે છેડા કોઈ એક બિંદુ પાસેથી પસાર થાય છે, કોઈ એક બિંદુ પાસેથી. ત્યારે તેમની ઝડપ અનુક્રમે u અને v છે. સમજાય કે ભાઈ ટ્રેનના બે છેડા કોઈ એક બિંદુ પાસે, પહેલો છેડો પસાર થાય ત્યારે u ધારવાનો, બીજો છેડો પસાર થાય ત્યારે v છે. તો આ જ બિંદુ પાસેથી પસાર થતી વખતે ટ્રેનના મધ્ય બિંદુની ઝડપ કેટલી હશે? ઓકે, પહેલા હું ટ્રેન ડ્રો કરું. જો આમાંથી ટ્રેન ડ્રો કરું તો આ વ્યવસ્થિત તમને દેખાશે. આ ટ્રેન, આ બધા એના ડબ્બા છે, આગળ એનું મેઇન એન્જિન છે. જેમ તેમ નથી, આમ જોવો તમે, પીપ ચુક 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 એમ જાય છે. અચળ પ્રવેગ થી જાય છે, સમજવાની જરૂરી છે કે એના માટે એ જે છે એ અચળ છે. હાલો ઓકે, હવે આપણે સમજવાનું શરૂ કરીએ. ટ્રેનના બે છેડા, બે છેડા એટલે આગળનો છેડો અને પાછળનો છેડો કોઈ એક બિંદુ પાસેથી પસાર થાય. એક બિંદુ એટલે કયું? અહીંયા લઈ લે ગમે એ બિંદુ, કાં અહીંયા લઈ લે ઓલું રેડ સિગ્નલ છે એવું, ગમે એક બિંદુ લઈ લઈએ. એમાં પછી એટલો બધો ટાઈમ નહીં વિચારવાનો, આ કોઈ એક બિંદુ હશે. આ બિંદુ, બે છેડા કોઈ એક બિંદુ પાસેથી પસાર થાય ત્યારે ઝડપ u અને v છે. હું ધારી લઉં કે આ o બિંદુ પાસેથી ટ્રેન આખી આમ જાય. જો અહીંયા લખવાનું બંધ કરીને ધ્યાન આપો સમજવામાં. ટ્રેનની કઈક લંબાઈ તો હશે જ તે, ટ્રેનની લંબાઈ l લઈ લો. હાલો, તો આખી આમ ટ્રેન અહીંથી આમ જતી, જો અહીંથી આવતી ત્યાં ચુક 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 ચુક. આ આગળનો છેડો o પાસેથી પસાર થયો ને ત્યારે ઝડપ હું u ધારું છું. ક્યાં કીધું? કીધું તો છે તારા ડોહા કે બે છેડા કોઈ એક બિંદુ પરથી પસાર થાય ત્યારે ઝડપ u અને v. આગળનો છેડો પસાર થાય ત્યારે ઝડપ u. પછી આમ પીપ ચુક 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 ચુક, આગળનો છેડો આવ્યો, પીપ ચુક 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 ચુક, પાછળનો છેડો આવ્યો તો બકા પાછળનો છેડો આવ્યો ત્યારે v. તારા ડોહા કે મારા ડોહા, જેનું રાખવું એનું. આપણે આમ જતું તું ને આમ, તો આમ ભૂમ 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 ભૂમ, તો બકા આ બિંદુ પાસેથી ત્યારે મેં v થયું. પેલા u, આગળનો છેડો પસાર થયો ત્યારે u, પાછળનો છેડો પસાર થયો ત્યારે v. તો મધ્ય બિંદુનો કેટલો? એ v ડેશ. પછી આપણે લખશું હમણાં, ખરી ખમો તો ખરી. તમે વિચાર કરો તો છોકરાઓ, આમાં કઈ એનમી સેકન્ડ વાળી વાત નથી, એટલે ભેગું ન કરતા. આ બિંદુ પાસેથી ટ્રેનનો, આ બિંદુ પાસેથી અહીંયા ધ્યાન, આગળનો છેડો પસાર થયો u અચળ પ્રવેગથી, પાછળનો છેડો પસાર થયો v. સમય બમય આપ્યો નથી, પ્રારંભિક અને અંતિમ ઝડપ ખબર છે. આ પ્રારંભિક થઈ ગઈ, આ શરૂઆત નહીં, અંતિમ. પ્રારંભિક ઝડપ ને અંતિમ ઝડપ ખબર હોય, અચળ પ્રવેગી ગતિ હોય. અચ્છા, અહીંથી આ આગળના છેડાથી પાછળના છેડા સુધી અંતર કેટલું કપાણું છે? તો કે l જેટલું યાર. આ બિંદુ પાસેથી આગળનો છેડો પસાર થયો અને પછી પાછળનો છેડો પસાર થયો, સમય નથી કીધો તો અંતર કેટલું કાપ્યું હશે? l જેટલું. તો હું ફોર્મ્યુલા ન લખી શકું. કયું ઇક્વેશન યુઝ કરું? ઓલું અંતિમ, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. કારણ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં એક જ સમીકરણ એવું છે જેમાં સમય નથી આવતો અને સમયની કઈ વાત નથી. તો v એટલે અંતિમ વેગ. ચાલો, o બિંદુ પાસે અંતિમ વેગ કોનો આવવાનો? u નો આવવાનો કે v નો આવવાનો? તો કે અંતિમ v જ થાય. હાલો, v સ્ક્વેર માઇનસ o બિંદુ પાસે અંતિમ v, પ્રારંભિક કેટલો છોકરો? v0 ની જગ્યાએ u સ્ક્વેર. ઓકે, 2a. o બિંદુ પાસેથી આ પસાર થયો ના પસાર થયો, કેટલું અંતર કપાનું છે? કેટલું અંતર કપાનું છે?
તો કે L. V is V square minus U square is equal to 2L. સોરી, ઇક્વેશન નંબર 1. હવે એમ કીધું છે કે તો આ જ બિંદુ પાસેથી પસાર થતી વખતે ટ્રેનના મધ્ય બિંદુની ઝડપ હું ધારી લઉં V ડેશ. હાલો છોકરાઓ, એ જ બિંદુ પાસેથી પસાર થતી વખતે આ જ બિંદુ પાસેથી પસાર થતી વખતે ટ્રેનના મધ્ય બિંદુની ઝડપ જે છે એ આપણે V ડેશ ધારી લઈએ. V ડેશ. લે આખો કેસ સમજશું છેલ્લી વાર, એટલે જવાબ સુધી. હમણાં આ ટ્રેન આમ જતી હતી, આ મારો હાથ છે એ ડબ્બો, આ કોણી છે એ ટૂંકમાં એન્જિન, અને કોણી જે છે એ ડબ્બો. ચાલો, ચુક 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 ચુક. આગળનો આવ્યો યુ, ચુક 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 ચુક. વચ્ચેનો આવ્યો વી ડેશ, ચુક 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 ચુક. પાછળનો આવ્યો વી. હવે મને ઈ તમારે વિચારવાનું છે કે આગળનો છેડો પસાર થયો ત્યારે ઝડપ યુ હતી, એ જ બિંદુ પાસેથી વચ્ચેનો છેડો પસાર થાય ત્યારે ઝડપ વી ડેશ હતી, તો કેટલું અંતર કપાણું? તો કે અડધી ટ્રેન ગઈ હોય તો અડધું અંતર જ કપાણું હોય ને. હું તમે તો બસ એને ઉપરથી આપણે ઇક્વેશન નંબર 2 બનાવીએ છોકરો. કે અગેન પાછી એની ફોર્મ્યુલા અંતિમ. હવે મને કહો તો પહેલા મેં પ્રારંભિક ડબ્બો અને છેલ્લો ડબ્બો લીધો હતો, હવે મેં પ્રારંભિક અને વચ્ચે લીધો તો વચ્ચે વાળો મારો અંતિમ થયો. તો અંતિમ એટલે વી ડેશ સ્ક્વેર માઇનસ પ્રારંભિક એટલે યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્રવેગી હતો. અંતર એલ નો કપાણો, L/2 કપાણો, 2 2 કેન્સલ. તો અહીંયા શું બચ્યું છોકરાઓ? તો કે વી ડેશ સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ. આ એલ ની કિંમત હું બહુ પ્રેમથી ઉપાડીને, કારણ કે મને વી ડેશ નથી આપ્યું, જો વી ડેશ મને પૂછ્યું છે, એ એલ ની કિંમત હું અહીંયા મૂકું છું સમીકરણ 1 માં. તો રાઈટ સાઈડ હું આખું ક્વેશ્ચન ને ફિનિશ કરું છું. જો આ એ એલ ને ઉપર, એ સાહેબ તમને કેમ ખબર પડી? મને યુ વી આપ્યું ને વી ડેશ પૂછ્યું, પછી કઈ બચે જ નહીં. જો તમે, એટલે મને ખબર પડી કે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AL. એ એલ ની જગ્યાએ હું લખી નાખું વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. ચાલો, વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ત્યાં છોકરો વી ડેશ સ્ક્વેર છે, સોરી, વી ડેશ સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. અહીંયા વી ડેશ છે, જોજો જરાક, વી ડેશ સ્ક્વેર છે. 2v ડેશ સ્ક્વેર માઇનસ 2u સ્ક્વેર, માઇનસ 2u સ્ક્વેર આ સાઈડ આવે તો પ્લસ 2u સ્ક્વેર. 2u સ્ક્વેર માંથી u સ્ક્વેર જાય તો ખાલી u સ્ક્વેર બચે ઇઝ ઇક્વલ ટુ 2v ડેશ સ્ક્વેર. અહીંથી v ડેશ ને સબ્જેક્ટ કરો છોકરો એટલે કામ પૂરું. વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ v સ્ક્વેર પ્લસ u સ્ક્વેર બાય 2. રેડી ભાઈ? सबको क्लियर? ओके फाइन. હવે આનામાં તમારે અમુક વેલ્યુ મૂકવાની થશે. આ જે છે આપણું v સ્ક્વેર પ્લસ u સ્ક્વેર બાય 2 અંડર રૂટમાં. એના ઉપરનો એક આ ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપ્યો છે. એક નાની એવી છેલ્લી થિયરી, ખાલી નાની એવી, સ્ટોપિંગ ડિસ્ટન્સ ગમે ને ખબર પડે, બ્રેક મારો ત્યાંથી કાપીને ઊભા રહે ત્યાં સુધીના અંતરને નહીં ભેગું થાય, નહીં ભેગું થાય છોકરાઓ. જમવાનો ટાઈમ થઈ ગયો હશે. ઓકે, જો ખાલી એટલું કહી દઉં, સ્ટોપિંગ ડિસ્ટન્સ નું છે ને હું ફોર્મ્યુલા અત્યારે આપી દઉં, નેક્સ્ટ લેક્ચરમાં પ્રૂવ કરાવડાવીશ. સ્ટોપિંગ ડિસ્ટન્સ ની હું ફોર્મ્યુલા આપી દઉં, v સ્ક્વેર બાય 2a. આ v એટલે પ્રારંભિક વેગ છે, કારણ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કયું ડિસ્ટન્સ? બ્રેક મારો અને તમે ઉભા રહ્યો ત્યાં સુધી જ અંતર કપાણું અને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં આ v સ્ક્વેર અપોન 2 એ અચળ પ્રવેગી ગતિ માટે હતું. એટલે ફરીથી હું કહું છું, સ્ટોપિંગ ડિસ્ટન્સ આમ જો અહીંયા ધ્યાન લખતા નહીં કોઈ. આ કાર હતી, એની પાસે વેગ v હતો, બરાબર? એનો પ્રારંભિક વેગ v0 હતો. એને બ્રેક મારી 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 અને અહીંયા આવ્યો ત્યારે વેગ ઉભો રહ્યો. બ્રેક મારી હો, પ્રારંભિક વેગ v0 હતો અને બ્રેક મારી 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 ઉભો રહ્યો. ઉભો રહ્યો એટલે અંતિમ વેગ 0 થઈ ગયો. અહીંયા ધ્યાન મોરબી. તો એનો પ્રવેગ અચળ હતો, એ જેટલો અચળ પ્રવેગ હતો. તો એને જે અંતર કાપ્યું એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. અને ફોર્મ્યુલા યુઝ કરવાની, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. એ નો આવે છોકરાઓ, એ નો આવે મોરબી.
એ નો આવે, એનો વેગ ઘટે છે એટલે પ્રવેગ નો આવે, પ્રતિ પ્રવેગ આવે, પ્રવેગ નો આવે, પ્રતિ પ્રવેગ આવે, અંતિમ વેગ તો 0 કારણ કે સ્થિર થઈ જાય છે. -2 ADS અહીંથી સ્ટોપિંગ ડિસ્ટન્સ ને કરતા બનાવો એટલે આવી ગયું. જો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું જ, પણ આના ક્વેશ્ચન મારે તમને અમુક હોમવર્કમાં આપવાના હતા એટલે તમે સોલ્વ કરી શકો એટલા માટે હોમવર્કમાં આપ્યા છે. ખાસ હોમવર્ક કરજો. એક છોકરાઓ ટોપિક 11 નો 73 નંબર, ટોપિક 11 નો 73, 74 અને 78 આ ટ્રાય કરવાના, બાકી હું કરાવીશ. જો થઈ જાય ને તો વેલ એન્ડ ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં હું પૂછીશ કોનાથી થયા. 73, 74 અને 78 બહુ સરસ છે. ટાઈમ જાજો ન બગાડતા હો, અડધી કલાક કલાક નો બગાડી નાખતા. 5 મિનિટ જોજો, નો થાય નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, સારું, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું આપણે.